श्वासेन साकमनुलोमविलोमवृत्त्या स्वान्तर्बहिश्च भगवत्युरुधा निजस्य पूरे गतागतजलाम्बुदिनोपमेयं त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। યોગ દર્શન વૈશ્વિક કક્ષાએ પ્રસિદ્ધિ પામ્યું છે, જેનું કારણ લોકો એમ કહે છે કે ઔષધ વગર સ્વાસ્થ્ય આપનાર અને યુદ્ધ વગર શાંતિ આપનાર મહામૂલું ધન એટલે યોગ. અને તેથી જ સંયુક્ત રાષ્ટ્ર સંઘે 21મી જૂન વિશ્વ યોગ દિન તરીકે આરક્ષિત રાખ્યો છે. આ ભારતીય મૂલ્યોનું બહુમાન છે. પરંતુ આપણે યોગને ખરેખર સમજીએ છીએ એ વિચાર કરવા માટે આજે એકત્રિત થયા છીએ. સાધારણ રીતે આપણે શરીર સ્વાસ્થ્ય અને મનના સ્વાસ્થ્ય માટે યોગની સાધનામાં આસનો અને પ્રાણાયામ કરીએ છીએ. એના આશ્ચર્યકારક ફાયદાઓ જે મેડિકલ સાયન્સમાં પણ ન મળે એવા અનુભવાય છે. સાધારણ વ્યક્તિ પણ સ્ટ્રેસ મેનેજમેન્ટ, સ્મરણ શક્તિમાં વૃદ્ધિ, સમજ શક્તિની વૃદ્ધિ, મનની શાંતિ, શારીરિક અંગોમાં તંદુરસ્તી, બૌદ્ધિક વિકાસ, વ્યક્તિત્વ વિકાસ, આવા ઘણા બધા ફાયદાઓ પ્રાણાયામ અને આસનોના અનુભવાય છે. તાજેતરમાં કોરોના મહામારીના સમયમાં 2 નાની વિડીયો જોવામાં આવી હતી. એક અમેરિકાના પેશન્ટ એમ કહેતા હતા કે મને કોરોના પોઝિટિવ હતો, પરંતુ પ્રાણાયામની અમુક પદ્ધતિથી મને ઘણી રાહત થઈ. બીજા એક ડૉક્ટરની વિડીયો હતી, એમણે કહ્યું કે કોરોના ટેસ્ટિંગ માટે પૈસા ખર્ચવાની જરૂર નથી. તમે 15 સેકન્ડ સુધી પ્રાણને રોકી શકો અથવા 15 સેકન્ડ સુધી ધીરે ધીરે તમે પ્રાણને લઈ શકો અને 15 સેકન્ડમાં બહાર કાઢી શકો તો સમજવું કે તમને કોરોનાની તકલીફ નથી. આ મતલબ થયો પ્રાણાયામ. અને તેથી જ વિશ્વમાં યોગની પ્રસિદ્ધિ છે. જ્યાં હિન્દુ ધર્મ નથી ત્યાં પણ યોગના આસનો થાય છે, યોગની પ્રેક્ટિસ થાય છે. આશ્ચર્ય તો એ છે કે ભારતીય મૂલ્યોને નકારતા લોકો પણ યોગનો ઉપયોગ કરે છે. તે ઉપર કયા મુજબના ફાયદા માટે. તેથી આગળ જઈએ તો કોઈ પણ સારી વસ્તુ હોય એની વિકૃતિ થાય. એમાં આ યુગમાં યોગની વૈશ્વિક પ્રસિદ્ધિ સાથે વિકૃતિ પણ આવી છે, જેને કારણે અમુક દેશોમાં હાઇબ્રિડ યોગ, બિયર યોગ, કપલ યોગ, પાર્ટનર યોગ, આવા યોગ અસ્તિત્વમાં આવ્યા છે. જે યોગનું બ્રહ્મચર્ય અનિવાર્ય અંગ છે, એમાં ઘણી બધી બાંધછોડ કરવી પડે છે. અને આ હકીકતમાં તો યોગ દર્શનનું અપમાન છે. તેથી જ મહામૂલું ધન યોગ દર્શન હકીકતમાં શું છે એ આપણે આજના પ્રવચનમાં જાણીશું. અહીંયા આપણે નિરખી રહ્યા છીએ એક ચિત્ર છે મહર્ષિ પતંજલિનું, જે પ્રાચીન યોગની આપણને પ્રતીતિ કરાવે છે. વચ્ચેનું ચિત્ર છે એ 21મી જૂને વિશ્વ યોગ દિને કરેલા યોગના અલગ અલગ વર્ગોનું, અલગ અલગ કસરતોનું, જે જન સમાજમાં બહોળી પ્રસિદ્ધિ યોગ ધરાવે છે એની પ્રતીતિ કરાવે છે. અને ત્રીજો છે બિયર યોગ. સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ વખતે બિયર પીતા પીતા યોગ કરવો. આ યોગાનો પ્રયોગ પ્રથમ વખત 2013માં યુએસએના નેવાડા સ્ટેટમાં બર્નિંગ મેન આર્ટ ફેસ્ટિવલમાં થયો હતો. અને ત્યાર પછી બીજી 2 સ્કૂલો યોગની થઈ, જર્મની અને ઓસ્ટ્રેલિયામાં, અને ત્યારબાદ થાઈલેન્ડમાં, અને હાલ ભારતમાં પણ બિયર યોગા આવી ગયો છે, બી આરોગ્ય નામથી. હકીકતમાં આપણને યોગ બોલતા આવડે છે ભારતીયોને. વિદેશીઓને જીભ યોગ એમ સીધી ન વળે એટલે યોગા બોલતા થયા. આપણે પણ યોગા બોલતા થયા અને આપણે પણ એક સ્ટેટસ
સિમ્બોલ તરીકે યોગ કરતા થયા. હકીકતમાં યોગ શું છે? પતંજલિ ઋષિનો એક શ્લોક પ્રાચીન શાસ્ત્રમાં લખાયો છે. પતંજલિ મુનેરુક્તિ ક્વાપ્યપૂર્વા જયેત્યસો પું પ્રકૃતિ વિયોગોપી યોગ ઇતિ ઉચ્યતે યથા. પતંજલિ ઋષિનું કથન કંઈક વિશિષ્ટ વાત કરે છે. યોગ અર્થ થાય આપણે ભેગું કરવું. ધનનો યોગ છે કે નહીં, પત્નીનો યોગ છે કે નહીં, ભેગું કરવું યોગ. પણ પતંજલિ ઋષિ એમ કહે છે કે સ્વભાવ અને આત્માનો વિયોગ એને કહેવાય યોગ. આ જ આશ્ચર્ય છે. અને યોગનું મુખ્ય કાર્ય જ આ છે કે સ્વભાવ અને આત્માનો વિયોગ કરવો, એટલે કે સ્વભાવથી છૂટા પડી આત્મા રૂપે વર્તવું. યોગ શબ્દના સાધારણ અર્થો 3 છે. યોગ એટલે કે વિયોગ, યોગ એટલે કે ઉદ્યોગ, અને યોગ એટલે કે સંયોગ. વિયોગ અર્થ થાય છે યુજ સમાધૌ ધાતુથી. આનો અર્થ પતંજલિ ઋષિએ જે કર્યો છે, યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ, ચિત્તની વૃત્તિ નિરોધ થઈ જાય. આખો સાયકોલોજીનો વિષય છે અને યોગ દર્શનમાં ખૂબ ઊંડાણથી સાયકોલોજીનું નિરૂપણ છે, જેને અત્યારે આપણે સાંભળવાના નથી. પણ યોગ એટલે ચિત્ત વૃત્તિઓનો નિરોધ અને શાંતિ, સમાધિ. બીજો યોગનો અર્થ કહે છે કર્મની કુશળતા. યોગ કર્મસુ કૌશલમ. વેદો, આગમો, પુરાણો વગેરેમાં ત્રીજો અર્થ કર્યો છે સંયોગો. યોગ ઇત્યુક્ત જીવાત્મ પરમાત્મનો. જીવ અને પરમાત્માનો યોગ, સંયોગ, એને કહેવાય યોગ. એટલે એક યોગ થયો ચિત્તવૃત્તિનો નિરોધ એટલે કે વિયોગ. ચિત્તવૃત્તિમાંથી સ્વભાવ માત્ર ટાળી કાઢી શુદ્ધ કરી અને ચિત્તવૃત્તિને પણ બાળી દેવી, આત્મા એકલો જ રહે, એ વિયોગ. યોગનો બીજો અર્થ થયો ઉદ્યોગ અને યોગનો ત્રીજો અર્થ થયો સંયોગ. તો આ 3 અર્થ અસલ અર્થ છે. યોગ દર્શનનો ઇતિહાસ આપણે જાણીએ તો ખૂબ જ પ્રાચીન છે. વૈદિક સાહિત્યના સમયથી જ યોગને પ્રતિષ્ઠા મળી છે. ઋગ્વેદમાં પ્રાણના સાક્ષાત્કારની વાત કરતા લખે છે અપશ્યમ ગોપામ અનિપદ્યમાનમાં ચ પરાચ પથિવિશ્ચરંતમ. દીર્ઘતમા ઋષિએ પ્રાણનો સાક્ષાત્કાર કર્યો હતો, જે બધી ઇન્દ્રિયોના રક્ષક છે. ઋષિ કહે છે પરમાત્માની કૃપાથી મને યોગ સંપત્તિ પ્રાપ્ત થાવ. સધાનો યોગ આભુવત સરાયે પૂરમ ધ્યામ ગમત વાજેભિરા સનઃ. આ સામવેદનો પણ મંત્ર છે. યોગમાં પ્રાણાયામ દ્વારા પ્રાણના નિયમનની ચર્ચા છે અને આ ચર્ચા બૃહદારણ્યક ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, કઠોપનિષદ, પ્રશ્નોપનિષદ વગેરેમાં ઘણા ઉપનિષદોમાં પ્રાણનું નિયમન કરેલું છે, જે યોગની વાત કરે છે. આદિત્યો હવા પ્રાણ. શ્વેતાશ્વતર ઉપનિષદ કહે છે આત્માનું દર્શન કરવું તો સાંખ્ય અને યોગનો સહારો લેવો. તત્કારણમ સાંખ્ય યોગાધિગમ્યમ. 71 જેટલા ઉપનિષદોમાં યોગનું નિરૂપણ છે. ભગવદ્ ગીતા તો પ્રત્યેક અધ્યાયના અંતમાં કહે છે ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે અક્ષર બ્રહ્મ યોગો નામ પુરુષોત્તમ યોગો નામ અધ્યાય સમાપ્ત. આવી રીતે યોગ દર્શનના પ્રમાણો સૌથી પ્રાચીન ઋગ્વેદથી આરંભીને પ્રાપ્ત થાય છે. યોગ દર્શનનો પ્રભાવ બધા જ દર્શનો ઉપર ઓછા વધતા અંશે છે. બૌદ્ધ દર્શન હોય કે જૈન દર્શન હોય કે વેદાંત હોય કે શૈવ આગમ હોય કે પંચરાત્ર આગમ હોય, પુરાણો હોય કે સ્મૃતિઓ હોય, રામાયણ હોય કે મહાભારત હોય, તમામમાં આપણને યોગનો અનુભવ થાય છે, યોગનું નિરૂપણ મળે છે. યોગના ભેદો કેટલા? યોગના 4 ભેદો કહેલા છે. મંત્રયોગ, હઠયોગ, લયયોગ અને રાજયોગ. આ 4 ભેદ યોગના છે. આમ તો
ઘણા બધા યોગના ભેદો છે. દરેક ક્રિયાની પાછળ યોગ શબ્દ જોડવો એવી એક પ્રચલિત પદ્ધતિ થઈ હતી. જેમ કે ક્રિયાયોગ, સમાધિ યોગ, જપ યોગ, મંત્ર યોગ, હઠ યોગ, લય યોગ, રાજયોગ, કુલકુંડલિની યોગ, વાગ યોગ, શબ્દ યોગ, અસ્પર્શ યોગ, સાહસ યોગ, શૂન્ય યોગ, શ્રદ્ધા યોગ, ભક્તિ યોગ, પ્રપત્તિ યોગ, નિષ્કામ કર્મ યોગ, અભ્યાસ યોગ, રાજાધિરાજ યોગ, મહાયોગ, પૂર્ણ યોગ, અભાવ યોગ, સ્પર્શ યોગ, પાશુપત યોગ, આવા 24થી પણ વધારે ભેદ પ્રાચીન સમયમાં હતા. અને અત્યારે બિયર યોગ, કપલ યોગ, પાર્ટનર યોગ, આવા ઘણા બધા વિચિત્ર યોગો ઉત્પન્ન થયા છે અને ભવિષ્યમાં પણ થશે. પરંતુ યોગ સાધનાના સિદ્ધાંતને અનુસરીને યોગ શાખા ઉપનિષદે મહાયોગના 4 ભેદ પાડ્યા છે. એમાં કહે છે મંત્રો, હઠ, લય, રાજયોગો અંતર્ભૂમિકા ક્રમાત એક એવ ચતુર્ધાયમ મહાયોગો વિધીયતે. મંત્રયોગ, હઠયોગ, લયયોગ અને રાજયોગ, આ 4 યોગના મુખ્ય ભેદો છે. મંત્રયોગ એટલે કે મંત્ર દ્વારા ચિત્તવૃત્તિનો નિરોધ કરવો, શાંતિ પ્રાપ્ત કરવી. મંત્રયોગ સાહિત્યના યોગબીજ નામે ગ્રંથમાં હંસ મંત્રનું નિરૂપણ કરતા લખે છે હકારેણ બહિર્યાતિ સકારેણ વિષેત પુનઃ હંસ હંસેતિ મંત્રોયમ જીવો જપતિ સર્વદા. હકાર બોલતા શ્વાસને બહાર કાઢવો, સકાર બોલતા શ્વાસને અંદર ભરવો. જીવ આ રીતે હંસ મંત્રનો 24 કલાક જપ કરે છે. હંસ મંત્ર એટલે શું? સોહમ, અહમ બ્રહ્માસ્મિ, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ. આ હંસ મંત્રનો જ વૈભવ અને વિસ્તાર છે. એવી જ રીતે ઓમકારનો પણ જપ કરતા હોય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો પણ જપ કરતા હોય છે. શ્રીમન નારાયણ ચરણો શરણમ પ્રપદ્યે એ પણ જપ કરતા હોય છે. ઓમ નમઃ શિવાય વગેરે મંત્રોનો જપ થતો હોય છે. પોતપોતાના સંપ્રદાય પ્રમાણે રામ, કૃષ્ણ, શિવ, શક્તિ વગેરે ઈષ્ટદેવના નામોનો પણ મંત્ર જપ કરતા હોય છે. મંત્રયોગનો બીજો પણ એક અર્થ કરવામાં આવ્યો છે. શબ્દાત્મક મંત્રની સહાયથી વૈખરી વાણી દ્વારા ક્રમશઃ મધ્યમા વાણીની અવસ્થાને ભેદીને પશ્યંતી અને પરાવાણીમાં પ્રવેશ. આ અર્થ વ્યાકરણકાર નાગેશ ભર્તુહરી વગેરે કહેલ અર્થો સાથે સમાનતા ધરાવે છે. આ થઈ મંત્રયોગ. ત્યાર પછી આવે છે હઠયોગ. હઠયોગના પ્રવર્તક છે મહેશ્વર શિવ, જે સાધારણ રીતે પાશુપત યોગ તરીકે પ્રસિદ્ધ છે. વૈષ્ણવ આગમ અંતર્ગત પંચરાત્રાગમની આયુર્બુદ્ધ સંહિતાના 12મા અધ્યાયમાં મહેશ્વર યોગ શાસ્ત્ર અથવા પાશુપત યોગ શાસ્ત્રના 8 કાંડનો નામ માત્ર નિર્દેશ મળે છે. પતિકાંડ, પશુકાંડ, પાશકાંડ, શુદ્ધચર્યાકાંડ, મિશ્રચર્યાકાંડ, દેવકાંડ, દીક્ષાકાંડ અને સાયુજ્યકાંડ. આ હઠયોગના આચાર્ય શ્વેત શ્વેત શિખશ્ચૈવ શ્વેતાસ્ય શ્વેતથી લઈ રૂરુ પર્યંત 114 જેટલા આચાર્યો કુર્મ પુરાણમાં નિરૂપ્યા છે. લિંગ પુરાણના 7મા અધ્યાયમાં પાશુપત યોગના 29 આચાર્યો અને શિષ્યોનું વિસ્તારથી વર્ણન છે. ગોરખનાથના એક ગ્રંથમાં હઠયોગનું નિરૂપણ કરતા લખે છે હકાર કીર્તિત સૂર્ય ઠકાર ચંદ્ર ઉચ્યતે સૂર્યચંદ્ર મસોર યોગાદ હઠયોગો નિગદ્યતે. હઠ, હકાર એટલે સૂર્ય, ઠકાર એટલે ચંદ્ર. સૂર્ય અને ચંદ્રમાના યોગથી હઠયોગ થાય છે. વચનામૃત અમદાવાદનું પહેલું. સ્વામિનારાયણ ભગવાન સૂર્ય અને ચંદ્રના ધ્યાનની વાત કરે છે. એને જ કંઈક મળતી આ વાત છે. ઈડા નાડીમાં પ્રાણનું વહન કરતો ચંદ્ર અને પિંગલા નાડીમાં પ્રાણનું વહન કરતો સૂર્ય, એ બંનેનો સાક્ષાત્કાર, એનું નામ હઠયોગ. મતલબ કે ઈડા, પિંગલા વગેરે નાડીઓ પર સંયમ કરવો એ હઠયોગનું મુખ્ય કાર્ય છે. એમાં ષટકર્મ, આસન, મુદ્રા, પ્રત્યાહાર, પ્રાણાયામ, ધ્યાન, સમાધિ આ 7 અંગો બતાવ્યા છે. ષટકર્મમાં
ધોતી, બસ્તી, નૈતી, લોલીકી, ત્રાટક, કપાલભાતી, જે અત્યારે ખૂબ પ્રસિદ્ધ છે, ભસ્રિકા, કપાલભાતી, તો એક વગેરે જણાવેલા છે. આ ષટકર્મ તથા બીજા 6 અંગો દ્વારા 6 ચક્રોનું ભેદન કરવું, એને કુંડલીની જાગૃત કરવી, આ હઠયોગમાં મુખ્ય સાધના દર્શાવી છે. ષટ ચક્રો આપણા શરીરમાં રહેલા છે, જેનું નિરૂપણ નીચે મુજબ પ્રાપ્ત થાય છે. ગુદા અને લિંગની વચ્ચે 3 પાંખડીનું કમળ મૂલાધાર, લિંગના મૂળમાં 6 પાંખડીનું કમળ સ્વાધિષ્ઠાન, અને નાભીમાં 10 પાંખડીનું કમળ મણિપૂરક, હૃદયમાં 12 પાંખડીનું કમળ અનાહત, કંઠમાં 16 પાંખડીનું કમળ વિશુદ્ધ, 2 નેત્ર વચ્ચે 2 પાંખડીનું કમળ આજ્ઞા, અને ત્યારબાદ સહસ્રદળ કમળ રૂપ બ્રહ્મસરમાં પ્રવેશ એ હઠયોગની સાધનામાં મુખ્ય સાધના બતાવી છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગરડા 25માં આ વાત લખી છે. એક લાડકીબાઈ નામે બાઈને સમાધિ કરાવી અને કહ્યું તું 3 પાંખડીના કમળ પર જા, 4 પાંખડીના કમળ પર જા, એમ વાત લખી છે. અમદાવાદમાં લકુલિશ પાશુપત સંપ્રદાયના અધિષ્ઠાનપણે યોગ યુનિવર્સિટી પણ થઈ છે. એ હઠયોગને મળતી છે. લય યોગ, લય વિષય વિસ્મૃતિ, સંપૂર્ણ વિષયની વિસ્મૃતિ થઈ જાય, કોઈ પણ ધ્યેય વસ્તુમાં સ્થિર થઈ જવાય. સ્થિરતા પણ કેવી? દ્રષ્ટિ સ્થિરા યસ્ય વિનેવ દ્રશ્યાત, વાયુ સ્થિરો યસ્ય વિના નિરોધાત, ચિત્તમ સ્થિરમ યસ્ય વિનાવલંબાત, સ એવ યોગી સ ગુરુ સ સેવ્ય. દ્રષ્ટિ સ્થિર એવી થઈ જાય કે સામે દ્રશ્યની જરૂર જ નથી. દ્રશ્ય વગર દ્રષ્ટિ સ્થિર ન થાય, પણ એવી દ્રષ્ટિ સ્થિર થાય કે વિનાપી દ્રશ્યાત, વાયુ સ્થિરો યસ્ય ભવેદ નિરોધાત, અને વાયુ સ્થિર થઈ જાય નિરોધ કર્યા વગર જ. એવી રીતે ચિત્ત સ્થિર થઈ જાય. આ લય યોગની વાત છે. પરબ્રહ્મ પરમાત્મામાં આત્માનો લય, એને વામદેવનું દ્રષ્ટાંત પણ આપેલું છે સંપ્રદાયોમાં. ગોપીઓ અને કૃષ્ણનો લય પણ વાત કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રાગજી ભગતનું એમના ગુરુ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીમાં લય થઈ ગયો હતો. પછી આવે છે રાજયોગ, અર્થાત પતંજલિ ઋષિએ દર્શાવેલો માર્ગ, અષ્ટાંગ માર્ગ. આ 4 યોગોમાં રાજયોગ અને હઠયોગ 2 મુખ્ય છે, અને મંત્રયોગ અને લયયોગ એમાં અંતર્ભૂત થઈ જાય છે. રાજયોગ અને હઠયોગના માર્ગો અમુક અંશે સમાન છે, પણ મુખ્યત્વે ભેદ છે. રાજયોગની વિભાવના કરીએ તો મુખ્ય હેતુ યોગનો કયો છે? તમારું સ્વાસ્થ્ય સારું કરવું એ મુખ્ય યોગનો હેતુ નથી. તમને સારી ઊંઘ આવી જાય એ યોગનો હેતુ નથી. યોગનો હેતુ છે આત્યંતિક દુઃખ નિવૃત્તિ. એટલે કે તમે પરમનન્ટ દુઃખથી બહાર નીકળી જાઓ, શાંતિ પ્રાપ્ત કરો. એટલા માટે યોગ દર્શનને આરોગ્ય શાસ્ત્ર સાથે સરખાવ્યું છે. યથા ચિકિત્સા શાસ્ત્રમ ચતુર્વ્યુહમ. ચિકિત્સા શાસ્ત્ર એટલે કે મેડિકલ સાયન્સ, આરોગ્ય શાસ્ત્ર, એના 4 ભેદ, 4 પ્રકાર પાડી શકીએ. એક તો રોગ, કયો રોગ થયો છે. પછી રોગનો હેતુ, તમને રોગ થવાનું કારણ શું? કારણ કે કારણ પકડાશે તો રોગના મૂળ સુધી પહોંચી શકશો. ત્રીજું આરોગ્ય, દવા લેવી જ ન પડે ત્યાં સુધીની તંદુરસ્તી આવી જાય. અને ચોથી દવા, ભૈષજ્ય, ઔષધ. આ 4ને યોગ દર્શન સાથે સરખાવ્યું છે કે આપણા જીવનમાં રોગ કયો છે? જન્મ મરણનો રોગ. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે તો રોગ છે જન્મ મરણનો રોગ. એને યોગ દર્શન કહે છે સંસાર. આ છે હેય, હેયમ સંસાર. સંસાર છે હેય છે, ત્યાગ કરવા યોગ્ય છે. હેયમ દુઃખમ અનાગતમ. હેયનો હેતુ શું? આ રોગ જે આપણને થયો છે, જે ટાળવા યોગ્ય છે, એનો હેતુ કયો? તો કે અવિદ્યા, માયા, અજ્ઞાન. આરોગ્ય શું? મોક્ષ. અને ઔષધ શું? વિવેકનું જ્ઞાન. એટલે કે આપણને સાચું જ્ઞાન થાય
તો આપણું તંદુરસ્ત થઈ જઈએ, એટલે કે વિવેક જ્ઞાન એ મોક્ષનો ઉપાય છે. તો આ યોગમાં આ 4 વસ્તુ આપણને દર્શાવવામાં આવી છે. આ યોગ દર્શનના મુખ્ય ઉદ્દેશરૂપ અંતિમ સ્થિતિની પ્રાપ્તિ માટે 3 અધિકારી બતાવ્યા છે. 3 પ્રકારના અધિકારી. મંદ અધિકારી, જેને આરુરુક્ષુ કહેવાય છે. મધ્યમ અધિકારી, જેને યુંજાન કહેવાય છે. અને ઉત્તમ અધિકારી એટલે યોગારૂઢ કહેવાય છે. આરુરુક્ષુ એટલે કે આરોહણ કરવાની ઈચ્છાવાળો. ટીવીમાં જોયું, કોઈ ચેનલમાં જોયું અને થાય કે હું પણ યોગ કરું, એવી ઈચ્છાવાળો એટલે આરુરુક્ષુ. આપણી સાંપ્રદાયિક ભાષામાં કહીએ તો ગુણભાવી. અને ત્યાર પછી મધ્યમ અધિકારી એટલે યુંજાન, યોગની સાધનાના માર્ગે ચાલવાની શરૂઆત કરી છે. રવિ સભામાં આવતો થયો છે, સત્સંગમાં આવતો થયો છે, યોગની શરૂઆત કરી છે. અને ઉત્તમ અધિકારી એટલે યોગરૂઢ, અર્થાત આ માર્ગે ઘણી પ્રગતિ કરી છે. આધ્યાત્મિક માર્ગે જેણે પ્રગતિ કરી છે એને કહેવાય યોગરૂઢ. આ ત્રણેય જે અધિકારીઓ છે એ ત્રણેય અધિકારીઓમાં સાધના પણ અલગ અલગ યોગ દર્શનમાં બતાવી છે. એમાં ઉત્તમ અધિકારી માટે એમણે સાધના એટલી જ બતાવી કે આસન જરૂર નથી, પ્રાણાયામ જરૂર નથી, 8 અંગની જરૂર નથી, ફક્ત અભ્યાસ અને વૈરાગ્ય. બાકી રહેલો અભ્યાસ કરો અને વૈરાગ્ય કેળવો. વિજ્ઞાન ભિક્ષુ નામે યોગના મોટા આચાર્ય થયા. એ ગરુડ પુરાણના વચનનું ઉદાહરણ આપીને કહે છે, શિશુપાલ સિદ્ધિમાપ સ્મરણાભ્યાસ ગૌરવાત. શિશુપાલ કૃષ્ણ ભગવાનનો દ્રોહી હતો, એને પણ સિદ્ધિ પ્રાપ્ત થઈ, કારણ કે ભગવાનમાં ચિત્તની વૃત્તિ જોડાઈ ગઈ. વિલંબ જનના સર્વે વિસ્તરા પરિકીર્તિતા આસન સ્થાન વિધય ન યોગસ્ય પ્રસાદકા. આસન વગેરે યોગના સાધક નથી. જેને આજે દુનિયા યોગા કહીને કહે છે, એ આસનને વિજ્ઞાન ભિક્ષુ નકારે છે, ના પાડે છે કે આ યોગ સાચો નથી, યોગની પરિપૂર્ણતા નથી, આ યોગનું એક નાનું બિંદુ છે, પાણીના ટીપા જેટલું. આસન વગેરે ઉત્તમ મુમુક્ષુઓ માટે ઉપયોગી નથી, ઉલટું એ તો વિલંબકારક છે. આમ ઉત્તમ અધિકારી માટે અભ્યાસ અને વૈરાગ્ય 2 જ છે. ત્યાર પછી આવ્યા મધ્યમ અધિકારી. એના માટે સાધના બતાવતા કહે છે તપઃ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની ક્રિયાયોગ. 3 સાધન બતાવ્યા. હજી અષ્ટાંગ યોગની વાત નથી આવતી. મધ્યમ અધિકારી માટે પણ ક્રિયાયોગ, તપ, એકાદશીનો ઉપવાસ કરો, એકટાણા કરીએ, બીજું નાનું મોટું તપ કરીએ. સ્વાધ્યાય, શાસ્ત્રનું વાંચન કરીએ, ભગવદ્ ગીતા વાંચીએ, વચનામૃત વાંચીએ, એ સ્વાધ્યાય. ઈશ્વર પ્રણિધાન, ભગવાનની પૂજા કરીએ, ભગવાનનું ધ્યાન કરીએ. આ 3 મધ્યમ અધિકારી માટે સાધનો બતાવ્યા. આ ત્રણેય યમ નિયમ વગેરે 8 અંગમાં આવતા નિયમની અંતર્ગત તો આવી જ જાય છે. તેથી 8 અંગો અથવા એ અંગોમાંથી જ કંઈક સિદ્ધ કરવું એ પણ જરૂરી છે કે કેમ, તેવી થોડીક શંકા થાય. તો સ્વાર્તિકકાર એમ કહે છે કે યદ્યપિ યમાદયોપી ક્રિયાયોગ, જે અષ્ટાંગ યોગમાં યમ નિયમ આવશે એ ક્રિયાયોગ તો છે જ, પણ વક્ષમાણ નિયમાદિષુ મધ્યે તપ આદિત્રયમ પ્રકૃષ્ટતયા આદૌ પૃથક નિર્દિષ્ટમ કેવલેન એતેનાપી તીવ્રતરેણ યોગો ભવતી ઇતિ સૂત્રયિતુમ ઇતિ બોધ્યમ. ફક્ત તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન 3 કરશો તો પણ તમે પહોંચી જશો. એટલે યોગનું મુખ્ય લક્ષ્ય સિદ્ધ કરવા માટે મધ્યમ અધિકારીને પણ અષ્ટાંગ યોગની જરૂર નથી. મધ્યમ અધિકારીની સાધના તથા સિદ્ધિનો ક્રમ જણાવતા કહે છે કે તપ વગેરે દ્વારા યોગ વિરોધી અશુદ્ધિ દૂર થાય, ચિત્ત પ્રસન્ન થાય,
અને એના ક્લેશ દૂર થતાં સાધક કૈવલ્ય અર્થાત મોક્ષ પ્રાપ્ત કરે. મતલબ કે મધ્યમ અધિકારી ક્રિયાયોગ દ્વારા ક્લેશોને દૂર કરી યોગની અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરી લે છે. આ મધ્યમ અધિકારીની વાત થઈ. હવે છેલ્લો ગુણભાવી મંદ અધિકારી, એના માટે અષ્ટાંગ યોગ છે. આપણે હજી અષ્ટાંગ યોગ સિદ્ધ કરી શકતા નથી. મંદ અધિકારી માટે અષ્ટાંગ યોગ છે એ વાત સાચી, પરંતુ ઉત્તમ અને મધ્યમ અધિકારી પણ અન્ય જન્મમાં મંદ અધિકારીના રૂપે 1-2 જન્મમાં મધ્યમ સુધી પહોંચ્યા હોય, પછી 1-2 જન્મમાં ઉત્તમ સુધી પહોંચ્યા હોય, એમ આ પ્રક્રિયામાંથી પસાર થઈને ઉપર ઉત્તમ સુધી પહોંચ્યા હોય એવી સંભાવના છે. અને ત્યારબાદ એમને ફક્ત અભ્યાસ અને વૈરાગ્ય બાકી રહે. ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી જેવા જેને યોગ સાધનાની જરૂર જ નથી, યોગેશ્વર શ્રી કૃષ્ણ યોગ સાધનાની જરૂર જ નથી, છતાં ભગવાન સ્વામિનારાયણે 1 વર્ષમાં અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો એવું આપણા સંપ્રદાયના ઇતિહાસમાં છે. એ એમ દર્શાવે છે કે એમને યોગ શીખવારૂપ લીલા કરી હતી. બાકી અષ્ટાંગ યોગ 1 જન્મમાં સિદ્ધ કરવો એ ડિફિકલ્ટ છે, કઠિન છે, અશક્ય જેવું જ છે એમ કહીએ તોય ચાલે. આ અષ્ટાંગ યોગમાં યમ, નિયમ, પછી આવે આસન, પછી આવે પ્રાણાયામ, પછી આવે પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. તો આ જે આખો ક્રમ છે એમાં યમ નિયમ વગર સીધા જ લોકો આસન ને પ્રાણાયામમાં પહોંચી જાય છે. આશ્ચર્ય થાય. જેને આપણે પાર્ટનર યોગ અત્યારના લોકો કહે છે. પાર્ટનર એટલે વિજાતીય 2 વ્યક્તિઓ ભેગા મળીને યોગની સાધના કરે, એટલે એક બીજા ઉપર પગ પણ મૂકે, હાથ પણ મૂકે. તો આમાં બ્રહ્મચર્ય ક્યાં રહ્યું? યમમાં પહેલાં બ્રહ્મચર્યની વાત આવે છે. એટલે યોગની દ્રષ્ટિએ જોઈએ તો આસન અને પ્રાણાયામ સીધા જ કરવા જે મંડે છે એને કદાચ થોડો ઘણો ફાયદો થાય, પરંતુ યોગનો અસલ લક્ષ્ય સિદ્ધ થઈ શકે નહીં. એ માટે એમણે યમ અને નિયમ પર ભાર મૂકવો જ પડે. બિયર યોગમાં કે પાર્ટનર યોગમાં યમ અને નિયમ છે જ નહીં. હકીકતમાં એ યોગ જ નથી, એટલે હાઇબ્રિડ કયો છે. લોકોને આકર્ષવા યોગનું નામ આપ્યું છે. સ્વામિનારાયણ ભગવાનના પરમહંસ ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરતા કહે છે, અષ્ટાંગ યોગ કલનાશ્ચ મહાવ્રતાની. એમણે યોગની કળાઓ અને ખાસ કરીને મહાવ્રતો સિદ્ધ કર્યા હતા. મહાવ્રત એટલે આ યમ નિયમ એ એમણે સિદ્ધ કર્યા હતા. એમાંય ખાસ કરીને યમને મહાવ્રત કહે છે. તો સમગ્ર યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ, આ 8 અંગોમાં યોગના માર્ગે ચડનાર સાધક ઘણી વખત પાયાના યમ નિયમ રૂપ અંગોને ગૌણ ગણી આસન કરવા લાગી જાય. એક ગમ્મતનો પ્રસંગ જાણવા મળેલો. ઘણી જગ્યાએ એરપોર્ટ ઉપર અને રેલવે સ્ટેશનોમાં એસ્કેલેટર આવી ગયા છે. કોઈ એક સ્થાનમાં એસ્કેલેટર મૂકેલું, પણ નવું હતું એટલે અકસ્માત ખૂબ થતા. ઘણા પડે, વાગે, હોસ્પિટલાઇઝ કરવા પડે. એટલે તપાસ કરી કે ભાઈ આ કેમ લોકો અકસ્માત આટલા બધા થાય છે. તપાસ પંચે કહ્યું કે પહેલા પગથિયા ઉપર ચડતા અથવા છેલ્લા પગથિયાથી ઉતરતા અકસ્માત થાય છે. એસ્કેલેટરમાં એમ જ થાય. એટલે પછી નિર્ણય કર્યો કે પહેલું અને છેલ્લું પગથિયું કાઢી નાખો. એટલે એસ્કેલેટર ચાલે જ નહીં. એમ આપણે નિર્ણય એવો કરીએ કે યમ અને નિયમ કાઢી નાખો, સમાધિ કાઢી નાખો અને વચ્ચેનું લઈ લો. એમ યોગ સિદ્ધ ન થાય. અષ્ટાંગ યોગ સિદ્ધ કરવા માટે આ બધી બાબતોની જરૂર છે. તો અહિંસા, સત્યમ, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ 5 યમ છે. આપણે યમ એટલે સમજીએ છીએ પાડા ઉપર બેસીને આવે મૃત્યુ વખતે, પણ યમ શબ્દ એના માટે નથી. આ સંયમ છે. અહિંસા, સાચું બોલવું, હિંસા ન કરવી, ચોરી ન કરવી,
બ્રહ્મચર્ય પાળવું અને અપરિગ્રહ કોઈની વસ્તુ લેવી નહીં. આ પાંચેય યમોનું પાલન કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળમાં, કોઈ પણ જ્ઞાતિમાં જન્મ હોવા છતાં દ્રઢપણે થાય, જરા પણ યમનો લોપ ન થાય ત્યારે મહાવ્રત બને છે. જે શતાનંદ મુનિએ કહ્યું મહાવ્રતાની, એ મહાવ્રત બને છે, સાર્વભૌમ કહેવાય છે. સાધક યમનો સ્વીકાર કરે, હું એકાદશીને દિવસે દારૂ નહીં પીવું, તીર્થ કરવા જઈશ ત્યારે બ્રહ્મચર્ય પાળીશ, આમ અમુક સમય અથવા સ્થળમાં નિયમો લે, એ મહાવ્રત ન કહેવાય. મહાવ્રત તો એને કહેવાય કે સદાય આ પાળવા. તો ભગવાન સ્વામિનારાયણે પરમહંસો પાસે આ મહાવ્રતો પળાવેલા: નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માન. આ 5 વ્રતો આપી પાયાના વ્રતોને પુનર્જીવન આપ્યું. અષ્ટાંગ બ્રહ્મચર્યનું નિરૂપણ, જે માત્ર સ્મૃતિ ગ્રંથોની શોભા માત્ર હતું, તેનો સંતો પરમહંસો દ્વારા સાક્ષાત્કાર કરાવ્યો. આમ અષ્ટાંગ યોગના આ પ્રથમ સોપાનને જ સાધનામાં અગ્રતા ક્રમે ગણી શતાનંદ મુનિએ શ્રીજી મહારાજના કાર્યોને વિશિષ્ટ ગણ્યા છે. યમ અને ત્યાર પછી આવે છે નિયમ. નિયમ છે એ પ્રવૃત્તિરૂપ છે. તપઃ, સ્વાધ્યાય, ઈશ્વર, શૌચ, સંતોષ, તપઃ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. આ 5 છે, એને નિયમ કહેવાય છે. એ કરવાનું છે. યમ છે એ ન કરવાનું છે. હિંસા ન કરવી, વ્યભિચાર ન કરવો, અસત્ય ન બોલવું, એ નિષેધાત્મક છે, જે યોગીઓને પણ હોય છે. ન કરવું એ તો હોય, કરવામાં જ પ્રશ્ન છે. એટલે નિયમમાં 5 કરવાનું આવે છે: શૌચ, પવિત્રતા, શુદ્ધિ રાખવી; સંતોષ રાખવો; તપઃ, તપ કરવું; સ્વાધ્યાય, શાસ્ત્રનું વાંચન કરવું; અને ઈશ્વરનો પ્રણિધાન કરવું એટલે ધ્યાન કરવું. આ 2 યમ અને નિયમ ખૂબ અગત્યના છે. આશ્ચર્યની વાત છે કે યમ નિયમને છોડીને આપણે યોગા ઉપર ચડી જઈએ છીએ. યોગા એટલે કે યોગા શબ્દ બોલું ત્યારે આસનને પ્રાણાયામ સમજવાના, એ અમુક જ. અને અષ્ટાંગ યોગ શબ્દ બોલીએ ત્યારે તમામ અંગો ગણવાના. તો આશ્ચર્યની વાત તો એ છે કે પતંજલિએ યોગ સૂત્રોમાં અષ્ટાંગ યોગના વર્ણન માટે ફાળવેલ કેટલા સૂત્રો છે, અને સમગ્ર યોગ એટલે શું? તો 51 સૂત્રોનું સમાધિપાદ, 55 સૂત્રોનું સાધનપાદ, 55 સૂત્રોનું વિભૂતિપાદ અને 34 સૂત્રોનું કૈવલ્યપાદ. આમ 195 સૂત્રો સમગ્ર પાતંજલિ યોગ સૂત્રના 4 અધ્યાયના છે, 4 પાદના. આ જે 195 સૂત્રો, એમાંથી ફક્ત 30 સૂત્ર અષ્ટાંગ યોગ માટે છે. અષ્ટાંગ યોગ માટે 30 જ સૂત્ર. કારણ કે ઉત્તમ અને મધ્યમને તો જરૂર નથી કે 165 સૂત્રો બીજા વિષયો જેવા કે ક્લેશના નાશના ઉપાય, સાયકોલોજી, ચિત્તની શુદ્ધિ, ચિત્ત કેટલી પ્રકારનું છે, જગતનું સ્વરૂપ શું છે, જગતની ઉત્પત્તિ કઈ રીતે થાય, સંયમ કઈ રીતે કેળવાય, સિદ્ધિઓ કઈ કઈ મળે, મોક્ષ માર્ગમાં કોની ઉપયોગિતા છે, કર્મ કઈ પ્રકારના કરવા, આ બધું નિરૂપણ છે. હવે આપણે આવીએ યોગા ઉપર. પાતંજલિ યોગમાં યોગા કેટલામાં છે? યમ અને નિયમ ફક્ત 17 સૂત્રોમાં યમ અને નિયમનું નિરૂપણ છે, જેમાં અહિંસા, બ્રહ્મચર્ય વગેરે ગુણો અને એના દ્વારા થતા ફળો, પ્રાપ્ત થતા ફળો, અદ્ભુત ફળ લખેલા છે. અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધો વૈર ત્યાગ વગેરે. તો એ ફળનું નિરૂપણ. હવે યોગા, આસન માટે ફક્ત 3 સૂત્રો, પ્રાણાયામ માટે 4 સૂત્રો અથવા 5 સૂત્રો, 5 સૂત્રો, પ્રત્યાહાર માટે 2 સૂત્રો, ધારણા માટે 1 સૂત્ર અને ધ્યાન માટે 1 સૂત્ર, સમાધિ માટે 1 સૂત્ર. એટલે આસન અને પ્રાણાયામ માટે ફક્ત ને ફક્ત 8 સૂત્ર છે 195માંથી, જે આખી દુનિયામાં ફેલાયેલો છે. આમ ગણીએ, પોઝિટિવ રીતે ગણીએ તો 8 સૂત્રોએ આખું જગત સર કરી લીધું હોય તો 195 સૂત્રો સિદ્ધ કરે
એ કેટલો મોટો યોગી થઈ શકે? તો યોગની આ વિશેષતા છે, યોગનો મહિમા છે. વર્તમાન કાળે વિશેષપણે જગતમાં પ્રસિદ્ધ આસન અને પ્રાણાયામ માટે કેવળ 8 સૂત્રો છે. આસન અને પ્રાણાયામને જાણનારને જ આપણે યોગી માનીએ છીએ. એનું કારણ કે ભૌતિકવાદ અને દેહ બુદ્ધિની અભિવૃદ્ધિ, તન અને મનને નિરોગી રાખવા માટે આ 2 સાધનો આડઅસર વગર માટે ઉપયોગી છે, સ્વીકારવું રહ્યું. અને સાચું છે, કરવું એ સારું જ છે, પરંતુ સમજી રાખવું જોઈએ કે અષ્ટાંગ યોગ એ મંદ અધિકારી માટે છે, ઉત્તમ અને મધ્યમ અધિકારી માટે નથી. યોગની મૂળ વિભાવના એ કૈવલ્ય એટલે કે આત્યંતિક મોક્ષ, આત્મશુદ્ધિ છે. શરીરની કસરતો દ્વારા આરોગ્ય નહીં કે સ્ટ્રેસ મેનેજમેન્ટ નહીં, એ સ્પષ્ટ સમજી એનો લાભ શરીરની શુદ્ધિ માટે અવશ્ય લેવો, ચિત્તની શુદ્ધિ માટે પણ લઈએ તો યોગને ન્યાય આપ્યો ગણાશે. એટલે ચિત્તની શુદ્ધિ વધારે જરૂરી છે અને આત્માની શુદ્ધિ એ કરતાંય વધારે જરૂરી છે. આ થઈ રાજયોગની વાત. હવે યોગને 2 પ્રકારે અલગ અલગ ગણ્યા છે, નિર્બીજ યોગ અને સબીજ યોગ. નિર્બીજ યોગ એટલે કે જેમાં ઈશ્વરને વૈકલ્પિક સાધન તરીકે વાપર્યા છે. પતંજલિ ઋષિએ યોગ દર્શનમાં ઈશ્વરનું નિરૂપણ કર્યું છે. એ ભગવાન છે, તસ્ય વાચક પ્રણવ, અને ભગવાન કેવા છે કે જે કાળથી પણ પર છે, દિશાથી પણ પર છે, એવું નિરૂપણ ચોક્કસ કર્યું છે. સ સર્વજ્ઞ નિરતિશય બીજમ, એની સર્વજ્ઞતા એટલી છે કે કોઈની પણ, જેનો એન્ડલેસ સર્વજ્ઞતા છે, એ બધું નિરૂપણ કર્યું છે. પણ પરમાત્મા સાધન તરીકે છે, સ્ટેપ તરીકે, ઉપાય, લિફ્ટ તરીકે, નહીં કે ઉપર જઈને સાધ્ય ધ્યેય લક્ષ્ય તરીકે. 3 પ્રકારના અધિકારીની આપણે વાત કરી. ત્રણેય અધિકારીમાં ભગવાનને સાધન તરીકે, વૈકલ્પિક સાધન તરીકે વાપર્યા છે. જેમ કે ઉત્તમ અધિકારીમાં એમણે કહ્યું કે ઈશ્વરના પ્રણિધાનથી, કે ઈશ્વર પ્રણિધાનાદ્વા, ઈશ્વરના પ્રણિધાનથી પણ ચિત્તની શુદ્ધિ થાય. વા એટલે વિકલ્પ, વીતરાગ વિષયમ વા ચિત્તમ, અથવા કોઈ વીતરાગી સત્પુરુષ હોય એના ઉપર તમે ધ્યાન કરો. મૈત્રી કરુણા મુદિતા ઉપેક્ષાણમ, એ વગેરે ઘણા બધા સૂત્રો છે. એમાં એક સૂત્ર ઈશ્વર પ્રણિધાન કહે છે. મધ્યમ અધિકારી માટે તપઃ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. મધ્યમ અધિકારી માટે કહ્યું, મધ્યમ અધિકારી માટે આ 3 કયા? તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. એટલે વૈકલ્પિક છે. વૈકલ્પિકનો થોડોક હું વિસ્તારથી વાત કરું તો, અગ્નિ પ્રગટ કરવા માટે માચિસથી પણ પ્રગટ થાય, લાઇટરથી પણ પ્રગટ થાય. અને પહેલાં ચકમક ઘસતા હતા અને એમાંથી પ્રગટ થાય. ત્રણેય સ્વતંત્ર સાધન છે અગ્નિ પ્રગટ કરવાના, બરાબર? પરંતુ તમારે રોટલી બનાવવી છે તો વેલણ પણ જોઈએ, પાટલી પણ જોઈએ, લોટ પણ જોઈએ, અને રોટલી બનાવનાર યંત્ર હોય કે માણસ હોય એની પણ જરૂર પડે. ફક્ત વેલણથી રોટલી ના થાય, ફક્ત એકલી પાટલીથી પણ ન થાય, એકલા બનાવનારથી પણ ન થાય, ને એકલા લોટથી પણ ન થાય. ચારેય ભેગા થાય ત્યારે કામ થાય. તો ઈશ્વર વૈકલ્પિક છે. એટલે કે જેમ અગ્નિ પ્રગટ કરવા માટે કોઈક એક સાધનથી ચાલે, એમ ચિત્ત શુદ્ધિ માટે ઈશ્વરથી પણ ચાલે, તપથી પણ ચાલે અને સ્વાધ્યાયથી પણ ચાલે. એટલે ઈશ્વર વૈકલ્પિક સાધન થયા. જેમ અગ્નિ પ્રગટ કરવા માટે અલગ અલગ સાધન છે, તેમ ચિત્તની શુદ્ધિ માટે. અને અષ્ટાંગ યોગમાં ઈશ્વર મૂક્યા, એ પણ શૌચ, સંતોષ, તપસ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની. તો નિયમમાં ઈશ્વર પ્રણિધાન મૂક્યું. તો આ નિર્બીજ યોગમાં આ વાત છે. વૈકલ્પિક ભગવાન છે. યોગની અંતિમ સ્થિતિ પ્રાપ્ત થયા બાદ ઈશ્વરનું નિરૂપણ નથી. મુક્ત સ્થિતિ, સિદ્ધ સ્થિતિ, આત્મસ્થિતિને જ અંતિમ સ્થિતિ માની છે. એ સ્થિતિમાં
પરમાત્માની ઉપાસનાનું નિરૂપણ નથી. તેથી આ યોગને નિર્બીજ યોગ કહી શકાય. સૂત્રકાર જ કહે છે, પતંજલિ કહે છે, તસ્યાપી નિરોધે સર્વ નિરોધાત નિર્બીજ સમાધિ. ચિત્તનો પણ નિરોધ થઈ ગયો એટલે નિર્બીજ સમાધિ સુધી તમે પહોંચી ગયા. હવે સબીજ સમાધિ, સબીજ યોગ એટલે આશ્ચર્ય પમાડી એવી વાત છે. આપણે પતંજલિ ઋષિને જ યોગના કરતા માનીએ છીએ અને પતંજલિ બ્રાન્ડની ઘણી પ્રોડક્ટ વાપરતા પણ હશો. પરંતુ યોગ દર્શન ઘણું પ્રાચીન છે. પ્રારંભમાં કયા પ્રમાણે યોગ દર્શનના સૂત્રો બન્યા એ પહેલાં પુરાણોમાં યોગ દર્શન હતું, ઇતિહાસમાં યોગ દર્શન હતું, આગમોમાં યોગ દર્શન હતું. આ બધામાં સબીજ યોગનું નિરૂપણ હતું. એટલે કે ભગવાનનું ધ્યાન કરવું, ભગવાનમાં મન રાખવું, મુક્ત અવસ્થામાં પણ ભગવાન સાધ્ય રૂપે, મોક્ષ થયા પછી પણ ભગવાનનું સુખ મેળવવું, જેને આપણે સબીજ યોગ કહીએ છીએ, એ પતંજલિ પહેલાંનો યોગ છે અને અત્યારે પણ ભક્તિ યોગ રૂપે ઘણી જગ્યાએ છે. કુર્મ પુરાણ આનો નિર્દેશ કરતા કહે છે, યોગસ્તુ દ્વિવિધ જ્ઞેય અભાવ પ્રથમો મત અપરસ્તુ મહાયોગ સર્વયોગોત્તમોત્તમ શૂન્યમ સર્વનિરાભાસમ સ્વરૂપમ યત્ર ચિંત્યતે અભાવયોગ સપ્રોક્તો યેનાત્માનં પ્રપશ્યતિ યત્ર પશ્યતિ ચાત્માનં નિત્યાનંદમ નિરંજનમ મૈક્યમ સ મહાયોગો ભાષિતઃ પરમેશ્વર એ ચાન્યે યોગિનામ યોગા શ્રૂયન્તે ગ્રંથ વિસ્તરે સર્વે તે બ્રહ્મયોગસ્ય કલામનાર્હંતિ ષોડશીમ. અહીંયા કહે છે કે યોગ બે પ્રકારનો છે, એક અભાવ યોગ અને સર્વોત્તમોત્તમ યોગ. અભાવ યોગ એટલે કે માયારહિત આત્માનું દર્શન, જેને નિર્બીજ યોગ આપણે કહ્યો. જ્યારે મહાયોગ, ઉત્તમોત્તમ યોગ એટલે શું? પરમાત્મા સાથે એકતા, ભગવાનમાં ભાવથી જોડાઈ જવું. વચનામૃત ગરડા મધ્યનું 38મું. મહારાજ કહે છે, જેમ લોભી ધનમાં, લોભીનો ધનમાં પ્રવેશ થઈ જાય, કામીનો સ્ત્રીમાં પ્રવેશ થઈ જાય, એમ ભગવાનમાં લીન થઈ જવું એ યોગ. એ યોગની 16મી કળાએ પણ બીજા યોગ આવતા નથી. યોગના વર્ણનના સંદર્ભમાં પરમાત્માની પ્રાપ્તિ અંતિમ લક્ષ્ય તરીકે પુરાણો અને આગમોમાં નિરૂપી છે. આયુર્વેદ સંહિતા આનો સંદર્ભ કહે છે કે સંયોગો યોગ ઇત્યુક્ત જીવાત્મ પરમાત્મનો, પરમાત્મા અને આત્માનો સંયોગ, એને કહેવાય યોગ. ભાગવતમાં તૃતીય સ્કંધમાં કપિલ ગીતા નામે શાસ્ત્ર આવે છે. દેવહૂતિને કપિલજી જ્ઞાન આપે છે. એમાં કહે છે, યોગસ્ય લક્ષણમ વક્ષ્યે સબીજસ્ય નૃપાત્મજે મનો યેનેવ વિધિના પ્રસન્નમ યાતિ સત્પથમ. હવે હું સબીજ યોગનું લક્ષણ કહીશ, જેના વડે મન પ્રસન્ન થાય. આમ પ્રતિજ્ઞા બાંધીને પ્રાણાયામ, પ્રત્યાહાર વગેરેનું નિરૂપણ કરી અંતિમ સ્થિતિ વર્ણવતા કહે છે, યદા મનઃ સ્વમ વિરજમ યોગેન સુસમાહિતમ કાષ્ઠામ ભગવતો ધ્યાયેત સ્વનાસાગ્રાવલોકન. જ્યારે મન સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય, જેને યોગ દર્શન ગુણાતીત અવસ્થા કહે છે, કૈવલ્ય અવસ્થા કહે છે, ત્યારબાદ નાસિકાગ્ર દ્રષ્ટિ કરીને પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરવું. એટલે કે સાધ્ય પરમાત્મા છે, સાધન નથી. લિફ્ટની જેમ પછી મૂકી દીધું એમ નથી. ભગવાન સાધ્ય છે. ભગવદ્ ગીતા યોગી, યુક્ત, યુક્તતમ આવા ભેદ કહી સબીજ યોગનું વર્ણન કરે છે. અને ભગવદ્ ગીતાએ તસ્માદ યોગી ભવા અર્જુન, અર્જુનને યોગી બનવાનું કહ્યું છે. યદા વિનિયતમ ચિત્તમ આત્મન્યેવાવતિષ્ઠતે નિસ્પૃહ સર્વકામેભ્ય યુક્ત ઇતિ ઉચ્યતે સદા. યોગને કોને, યોગી કોને કહેવાય? ગીતા કહે છે, જેનું મન દરેક કામનામાંથી છૂટું પડી જાય. એમ કહેતા કહેતા આગળ કહે છે કે છેલ્લે શું આવે? યુંજન્યેવ સદાત્માનમ યોગી નિયતમાનસમ મન સંયમ્ય મચ્ચિત્ત યુક્ત આસીત મત્પરઃ શાંતિમ નિર્વાણ પરમામ મત સંસ્થામ અધિગચ્છતિ. મારામાં મન રાખે તો એ
નિર્વાણ પરમ નિર્વાણ રૂપ શાંતિને પ્રાપ્ત કરે. યોગીનામ અપી સર્વેશામ મદગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્ત તમો મતઃ. કેવો યોગી અમને માન્ય છે એનું નિરૂપણ કરતા કહે છે કે નિર્ભય શાંત યોગી મન પર સંયમ કરી મારામાં ચિત્ત રાખી મતપરાયણ બને એ યોગી યોગ સાધના સાધતા સંયમિત મનવાળો મારામાં રહેલ નિર્વાણરૂપ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. એ જ શ્રદ્ધાવાન મારું ભજન કરે છે, એ જ સર્વયોગીમાં શ્રેષ્ઠ યોગી છે. આમ સબીજ યોગનું નિરૂપણ કરે છે. આ સબીજ યોગને બીજા શબ્દોમાં કહીએ તો ભક્તિ યોગ પણ કહેવાય. શતાનંદ સ્વામી ધાર્મિક સ્તોત્રના એક શ્લોકમાં આ ભક્તિ યોગનું નિરૂપણ કરે છે, જેનું મેં મંગલાચરણમાં ઉચ્ચારણ કર્યું હતું. શ્વાસેન સાકમનુલોમ વિલોમ વૃત્યા સ્વાંતર્બહિશ્ચ ભગવત્યુરુધા નિજસ્ય પૂરે ગતાગત જલાંબુધિનોપમેયમ ત્વામ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. શ્વાસોચ્છ્વાસે સહિત પોતાના અંતઃકરણમાં અને બહાર નેત્ર આગળ પોતાની જે ભગવાનમાં વારે વારે અનુલોમ વિલોમ વૃત્તિ, અનુલોમ પ્રતિલોમ વૃત્તિ વર્તે, એણે કરીને ભરતીમાં જતું આવતું જળ જેનું છે એવા સમુદ્રની સાથે ઉપમા આપવા યોગ્ય એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. યોગની પરાકાષ્ઠા નિરૂપણ કરે છે ભગવાન સ્વામિનારાયણના જીવન અને ભગવાન સ્વામિનારાયણની પવિત્ર દિવ્ય ક્રિયાઓ દ્વારા. શુકાનંદ સ્વામી એની સ્પષ્ટતા કરતાં કહે છે, પોતાના ભક્તજનને પોતાનું ધ્યાન શીખવવાને અર્થે પોતે આ પ્રકારે ધ્યાન કરે છે. વસ્તુ તો અહીં ધ્યાન કરવું પડતું જ નથી. શ્વાસોચ્છ્વાસની પેઠે સહજ શ્વાસેન સાકમ આ શબ્દથી કહે છે. અહીંયા આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણાની જરૂર નથી, સમાધિની પણ જરૂર નથી. બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં કહીએ તો શ્વાસોશ્વાસ ભજન જડ લાગી તૂટત દેતન દોરા નાથ છબી નૈનન મેં રાખી જૈસે ચંદ્ર ચકોરા પ્રગટ ભક્તિ બાંધી દ્રઢ પેટી મેટી સર્વ ઉપાધિ શ્યામ ચરણ અહોનિશ અનુરાગી લાગી સહજ સમાધિ. સમાધિ માટે કંઈ કરવાની જરૂર નથી, યોગાની જરૂર નથી. આ સમાધિ સબીજ યોગ વચનામૃત ગરડા પ્રથમ 25નો યોગ અહીંયા આપણને બતાવે છે. શ્રીજી મહારાજ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા હતા, છતાં પૂર્વે કયા મુજબ મુમુક્ષુઓને શીખવવા પોતાની સ્થિતિની વાત કરતા આ જ ભક્તિ યોગની સ્થિતિ નિરૂપે છે એક વચનામૃતના અંશમાં. જૂનો વચનામૃત છે. સંવત 1877ના કાર્તકવદી આઠમને દિવસે પાછલી પોર એક રાત્રિ રહી ત્યારે શ્રીજી મહારાજ પરમહંસની ઓરડીએ પધાર્યા. પછી પરમહંસ સર્વે આવીને નમસ્કાર કરીને શ્રીજીને આસન નાખી દઈને બેઠા. પછી શ્રીજી બોલ્યા છે, અમો અર્ધરાત્રિએ તમારી પાસે આવ્યા હતા, ત્યારે તમો સર્વે સૂતા હતા. ત્યારે અમો પાછા ફરી ગયા અને વાર્તા કરવી હતી ભટ્ટ પાસે કરી, પણ તમ પાસે વાત કર્યા વિના નિદ્રા આવતી નથી. નિદ્રા આવી નહીં, માટે તમ પાસે આવ્યા. માટે આજ તમને વાત કહેવી છે. તે વાત કોઈ પાસેથી સાંભળીને કહેતા નથી, અમો નજરે દીઠી તે વાત કહીએ છીએ. જ્યારે તમે સંધ્યા ટાણે અમ પાસે બેસવા આવ્યા ત્યારે અમે એમ વાત કરી હતી જે સર્વશાસ્ત્રમાં એ જ નિર્ધાર છે, ને અમે પણ એ જ કહીએ છીએ જે કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ જ્યારે ચોંટે ત્યારે જ જીવનું કારજ થાય. પછી ગમે તો મૂર્તિમાં વૃત્તિ રાખે અને મૂર્તિમાં વૃત્તિ રહે નહીં તો અખંડ નામ રટણ કર્યા કરે. આ ભક્તિ યોગ. અને એ ભક્તિ યોગ સાધનાથી નથી આવતો, પ્રવચનો સાંભળવાથી નથી આવતો. યમૈવૈષ વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. મુક્તાનંદ સ્વામી કહે છે, જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન ભાસે રે. એ વાત અહીંયા સ્વામિનારાયણ ભગવાનના પ્રસંગ દ્વારા આપણે સાંભળી. તો આ સબીજ યોગની પરાકાષ્ઠા છે અને અસલ યોગ એ છે. અને એ યોગ દર્શનની એક વિશિષ્ટ અનુભૂતિ સ્વામિનારાયણ સંપ્રદાયમાં થઈ હતી, સ્વામિનારાયણ મહાપ્રભુએ કરાવી હતી. ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બંને
13 અસાધારણ લક્ષણમાં સ્વામિનારાયણ ભગવાનનું એક અસાધારણ લક્ષણ જણાવતા કહે છે કે પોતાના દ્રષ્ટિ માત્રથી અથવા પોતાના સંબંધને પામેલ પુષ્પ, વસ્તુ, વસ્ત્ર વગેરેના યોગથી તમામ મનુષ્યોને નાડી પ્રાણ ખેંચીને તરત સમાધિ કરાવવી એ નારાયણ શ્રી હરિનું બીજું અસાધારણ લક્ષણ છે. સમાધિના અત્યારે જગતમાં 3 અર્થ કહેવાય છે. એક સમાધિ એટલે કે અષ્ટાંગ યોગ, યમ, નિયમ, પ્રાણાયામ વગેરેનું 8મું અંગ સમાધિ. બીજું સમાધિ એટલે કે સંન્યાસીઓને મૃત્યુ પછી જમીનમાં એમના શરીરને લીન કરી દેવું, એને પણ સમાધિ કહે છે. અને ત્રીજી સમાધિ એટલે સ્વામિનારાયણ ભગવાન કૃપાએ કરીને કરાવતા એ સમાધિ. એટલે કે ચિત્ત સ્થિર થઈ જાય અને દેહ એમ જ સ્થિર થઈ જાય અને આત્મા ભગવાનના ધામમાં પહોંચે, અલૌકિક ધામોમાં પહોંચે અને ત્યાંથી વિશિષ્ટ વાતો આપણી પાસે પહોંચાડે, એને સમાધિ. તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણાના ફળ રૂપે થતી સમાધિ સ્વામિનારાયણ ભગવાને કઠિન સાધના વિના પણ સૌને કરાવી. એમના કોઈ દર્શન કરે એને સમાધિ થઈ જતી. સહેજે સહેજે થાય છે સમાધ્ય, જે કોઈ દેવને છે જો દુરારાધ્ય. મોટા યોગીઓને અને દેવોને દુર્લભ સમાધિ શ્રીજી મહારાજે અનેકને કરાવી. ખૂબ વિસ્તાર એનો છે, ઘણા પ્રસંગો બનેલા છે. અહીંયા આપણે ખાલી ઉલ્લેખ કરીએ છીએ. આવી જ સમાધિ સ્વામિનારાયણ ભગવાનના અનુગામી ગુણાતીતાનંદ સ્વામી, એમના શિષ્ય ભગતજી મહારાજ અને એમના શિષ્ય શાસ્ત્રીજી મહારાજના સમયમાં થતી. શાસ્ત્રીજી મહારાજે સમાધિ પ્રકરણ ચલાવેલું, એ પણ કૃપા સમાધિ હતી, યોગના ક્લાસ નહીં. અમદાવાદ, મુંબઈ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ વગેરે શહેરોમાં અને ગામડાઓમાં આ સમાધિનો અનુભવ ઘણાને થતો. ધૂન ભજનનો આરંભ થાય અને એકાદ વ્યક્તિ સમાધિમાં સરી પડે. ક્યારેક શરીર કાષ્ઠ જેવું થઈ જાય અને ક્યારેક એમાં અદમ્ય ફેરફાર થવા માંડે. ક્યારેક પ્રાર્થના કરતા હોય એમ ચેષ્ટા કરે, ક્યારેક વળી યોગાસન પણ કરે. ભગવાનની ઈચ્છાથી વિવિધ પ્રસાદી આવે. એક સાકરનું મંદિર પણ આવેલું, આખું મંદિર સાકરનું, અને શાસ્ત્રી મહારાજને કહેલું કે આવું મંદિર કરજો. ક્યારેક બદામ, ક્યારેક સાકર, ક્યારેક દૂધ, અને દૂધ પીધું હોય એવું મુખ ઉપર જણાય. ક્યારેક વળી અગમ્ય વાતો કરે. ઘણી વખત આપણને આ સમાધિ અંધશ્રદ્ધા લાગે અથવા તો હાથ ચાલાકી જાદુગરો કરતા હોય છે. આપણને ખ્યાલ ન આવે પણ એ એક યુક્તિ છે, હાથ ચાલાકી. પણ હકીકતમાં આ સમાધિ હાથ ચાલાકી નહોતી, એના પ્રમાણો છે. એ વખતના મહાનુભાવો, મોટા મોટા માણસો, એમણે આ સમાધિનો અનુભવ કર્યો અને જે સમાધિમાં બેસતા એમના સમગ્ર શરીરને તપાસતા. જો મહિલા સમાધિમાં બેસવાના હોય તો મહિલાના શરીરને મહિલા તપાસે, પુરુષ બેસવાનો હોય તો પુરુષ તપાસે. અને શરીરમાં કોઈ જગ્યાએ કંઈ સાકર કે બદામ કે કંઈ રાખ્યું નથી ને એ ચેક કરી લે. પછી ધૂન ભજન શરૂ થાય અને જેને સમાધિ થવાની હોય, ક્યારેક ન ધારેલા વ્યક્તિને પણ સમાધિ થતી, પણ સમાધિ થાય અને એ બેભાનની જેમ સ્થિર થઈ જાય, જડ થઈ જાય, કાં સૂઈ જાય કાં તો બેસી જાય અને અચાનક એના હાથમાં કંઈ ને કંઈ વસ્તુ આવવા માંડે. આ સમાધિ એ સમયે વર્ધાથી મોરિસ ફ્રીડમેન આવેલા અને આમ તો એ પોલેન્ડમાં યહૂદી પરિવારમાં જન્મેલા, પરંતુ રમણ મહર્ષિના યોગે ભારતીય અધ્યાત્મ રંગે રંગાય અને એને સ્વામી ભારતાનંદ નામ ધારણ કરેલું. ગાંધીજીના યોગથી આઝાદીના જંગમાં પણ સેવા આપેલી અને ગાંધીજીના ચરખાના સ્પિનિંગ ચક્રની એમણે કરેલી ડિઝાઇન આઝાદીના જંગનું પ્રતીક બની ગયું હતું. એમણે આ સમાધિની સત્યતા ચકાસી હતી. અત્યારે અમદાવાદમાં સીજી રોડ ને એમજી રોડ છે, એ બંને ભાઈઓએ, ચીમનભાઈ અને મંગળભાઈએ પણ સમાધિનો અનુભવ કરેલો. એમના દીકરાઓને માટે એમને પણ અનુભવ થયેલો. તારીખ 10/9/1940ના રોજ એમણે તત્કાલીન સમાચાર પત્રમાં આનો લેખ પણ લખ્યો હતો. એટલે આવી એક કૃપા સમાધિ, અને સત્પુરુષોની અથવા તો ભગવાનની ઈચ્છા હોય ત્યારે થાય. તો આ
સમગ્ર યોગની આપણે વાતો સાંભળી. સમગ્ર યોગ દર્શનનું ચિંતન કરતાં એમ જણાય છે કે યોગ દર્શનનો મુખ્ય ઉદ્દેશ જીવાત્માની ઉર્ધ્વ ગતિ છે. એમાં જે સાધન યોગ્ય જણાય તે રીતે અધિકારી પ્રમાણે સાધના કરવાના વિવિધ ઉપાયો દર્શાવ્યા છે. એને અહીં ઇતિહાસ સાથે વૈદિક સમયથી આરંભી વર્તમાન સુધીના સાહિત્યના પરિપ્રેક્ષ્યમાં નિરીખ્યું. અત્યારે જેને આપણે યોગા કહીએ છીએ એ આ સમગ્ર પાતંજલ યોગ દર્શન, નિર્બીજ યોગ દર્શન કહીએ અથવા સબીજ યોગ દર્શન કહીએ, જે ભક્તિ યોગ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે, એ બંને યોગનો એક નાનો એવો એક બુંદ માત્ર છે. અને સમગ્ર વિશ્વમાં આ યોગ ફેલાયો છે, આસનો ફેલાયેલા છે. તમે ઇન્ટરનેટ ઉપર જોજો, કેટલી પ્રકારના આસનો તમને જોવા મળશે. યોગનો નાનકડો ભાગ આસન અને પ્રાણાયામ પણ સમગ્ર વિશ્વને આશ્ચર્ય પમાડતા હોય, એક નાનકડો ભાગ. તો યોગની અંતિમ ભૂમિકા સુધી પહોંચેલ વ્યક્તિ સમાજને કેટલો ઉપકારક થઈ શકે. જેણે યમ અને નિયમ સિદ્ધ કર્યા છે એ કેટલો ઉપકારક થઈ શકે છે. આસન અને પ્રાણાયામ સિદ્ધ કરી આખી દુનિયાને યોગની દિશા ચીંધનારા વર્તમાન મહાપુરુષો પણ કેટલા ઉપકારક થયા છે. તો યોગ દર્શન આજે ઔષધ વગરનું શરીરનું સ્વાસ્થ્ય, મનનું સ્વાસ્થ્ય અને યુદ્ધ વગરની શાંતિ પ્રાપ્ત કરાવનાર મહામૂલું ધન છે. એને યથાર્થ સમજી અને શરીરના સ્વાસ્થ્ય માટે, મનના સ્વાસ્થ્ય માટે, આત્માના સ્વાસ્થ્ય માટે આપણે એનો વિશેષ ને વિશેષ ઉપયોગ કરીએ. યોગશાસ્ત્રમાં એક વાત કરી છે, વીતરાગ વિષયમ વા ચિત્તમ. વૈકલ્પિક છે પણ કરવા જેવું છે કે વીતરાગ પુરુષ છે, જેના રાગ ટળી ગયા છે, એવા પુરુષમાં જો આપણું મન જાય તો આપણો યોગ સહેજે સિદ્ધ થાય. વર્તમાન કાળે સ્વામિનારાયણ ભગવાનની પરંપરામાં પ્રમુખ સ્વામી મહારાજના અનુગામી મહંત સ્વામી મહારાજ આવા મહાપુરુષ છે, જેમને જગતની કામના નથી, જેમને લૌકિક સ્પૃહા નથી, જેમને દેહની પણ દરકાર નથી. જ્યાં જુએ ત્યાં રામજી એવા એ મહાપુરુષ છે, જે ભક્તિ યોગમાં પરાકાષ્ઠાએ પહેલેથી જ પહોંચેલા છે. એવા મહાપુરુષને આપણે અનુસરણ કરીને એ પ્રમાણે જો યોગની સાધના કરીશું તો આપણે યોગમાં વિશેષ ને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશું. અધ્યાત્મ દિશામાં વિશેષ પ્રગતિ પ્રાપ્ત કરીશું. ભગવાન સ્વામિનારાયણ અને યોગના વિવિધ આચાર્યોને પ્રણામ કરી, મહંત સ્વામી મહારાજને પ્રણામ કરી આપણે આ પ્રવચનને અહીં સમાપ્ત કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજની પ્રવચન માળાના બીજા વક્તા છે ગાંધીનગર અક્ષરધામના મહંત પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી. તેમના પ્રવચનનો વિષય છે સ્વામિનારાયણીય યોગ સાધના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાદિતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સ્વામિનારાયણીય યોગ સાધના. ભગવાન સ્વામિનારાયણના મત અનુસાર આ લોકની અંદર જ્યારે ભગવાન મનુષ્ય રૂપ ધારણ કરીને પધારે છે, એમાં સમ્યક પ્રકારે જોડાવું અને જોડાવાની જે સાધના છે એ યોગ સાધના છે. અથવા તો ભગવાનના સાક્ષાત્કારવાળા ગુણાતીત સંત હોય અને જેમને સમ્યક પ્રકારે ભગવાનનો અનુભવ હોય એવા સંતની અંદર મન કર્મ વચને જોડાવું
એટલે એ જોડાવાની જે આખી પ્રક્રિયા છે તેનું નામ યોગ સાધના છે. આ સ્વામિનારાયણીય યોગ સાધના. એક વખત ભગવાન સ્વામિનારાયણના ચોથા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય યોગીજી મહારાજ ગોંડલ મુકામે બિરાજમાન હતા. એટલે તે વખતે મુંબઈના એક શેઠ જયંતિભાઈ કોઠારી એમના વેવાઈ રતિભાઈ મહેતા સાથે એમને મળવા માટે ત્યાં આગળ આવેલા હતા. બપોરે લગભગ 3 વાગ્યાનો સમય હતો. એટલે યોગીજી મહારાજની સાથે મુલાકાત થઈ. એટલે પછી જયંતિભાઈ કોઠારીએ વાત કરી કે યોગીજી મહારાજને કહ્યું કે અમારા વેવાઈ થાય એટલે યોગની અંદર બહુ ઊંડા ઉતરેલા છે. એટલે રતિભાઈએ યોગીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપને હું પ્રશ્ન પૂછી શકું? એટલે યોગીજી મહારાજે કહ્યું કે પૂછો. એમણે કહ્યું બધા આપને યોગીજી મહારાજ કહે છે તો આપે કયો યોગ સિદ્ધ કરેલો છે? તો તે વખતે પાસે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી બેઠા હતા. એટલે એમને યોગીજી મહારાજે વાત કરી કે વચનામૃતનું પુસ્તક વચનામૃત ગ્રંથ છે, તમે લઈ આવો. એટલે વચનામૃત ગ્રંથની અંદર ગરડા પ્રથમ પ્રકરણનું 25મું વચનામૃત, જેનો ઉલ્લેખ પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામી એમના પ્રવર્તન દરમિયાન આપણને કર્યો, તો એ વચનામૃતનું વાંચન પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પાસે કરાવડાવ્યું. અને એમાં ભગવાન સ્વામિનારાયણ પોતે એક વાત કરે છે કે થોડા વખત પહેલાં એમને એક બાહેરી ભક્ત હતા લાડકીબાઈ કરીને, એમને સમાધિ કરાવી હતી. એટલે સમાધિની અંદર જ્યારે અતિશય તેજ દેખાયું તો તે વખતે એ ચીસ પાડવા લાગી. એટલે કહ્યું કે હું બળું છું. તે વખતે ભગવાન સ્વામિનારાયણે એમને કહ્યું કે લાડકીબાઈ તમારું નામ નથી, એટલે આ ભાટનો તમારો દેહ નથી, તમે તો આત્મા છો. એ તમે વિચાર કરો. વિચાર કરીને ફરી વખત સમાધિ એમને કરાવડાવી. એટલે સમાધિની અંદર ભગવાન સ્વામિનારાયણે એમને વિવિધ પ્રકારના અનુભવો કરાવ્યા. એટલે ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આ જે સમાધિ છે તો એ સમાધિ તો એના 2 પ્રકાર છે. એક પ્રકાર એવો છે કે પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય. એટલે પ્રાણનો નિરોધ અષ્ટાંગ યોગના અલગ અલગ સાધન છે, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન, એ જે 7 સાધનો છે. એટલે છેલ્લું જે એનું ફળ છે સમાધિ, એ અષ્ટાંગ યોગની સમાધિ છે. પતંજલિ ઋષિએ આ સમાધિની જે વાત છે એ વાત કરેલી છે. એ પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય. ચિત્તનો નિરોધ શા માટે કરવાની વાત આવી? કે જેને કરીને મન છે શાંત થાય. મન બધો વિક્ષેપ કરે છે, એમાં તેને શાંતિ મળે. એક સમાધિનો પ્રકાર છે. ભગવાન સ્વામિનારાયણની બીજી વાત કરી કે ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય. એટલે ચિત્ત છે, મન છે, સમ્યક પ્રકારે જ્યારે ભગવાનના સ્વરૂપની અંદર જોડાઈ જાય તો તે વખતે એ ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. પણ એ ચિત્ત છે ભગવાનના સ્વરૂપની અંદર કેવી રીતે જોડાય? તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે જ્યારે બધે ઠેકાણેથી વૃત્તિ તૂટીને ભગવાનમાં જોડાય ત્યારે. પણ બધે ઠેકાણેથી વૃત્તિ તૂટે કેવી રીતે? જ્યારે સર્વ ઠેકાણેથી વાસના એ તૂટે અને એક ભગવાનની જ વાસના રહે. એટલે મન છે એ ભગવાનનું જ મનન કરે, ચિત્ત ભગવાનનું ચિંતન કરે, બુદ્ધિ છે ભગવાનનો જ નિશ્ચય કરે, અને અહંકાર છે એવો વિચાર કરે કે હું આત્મા છું ને ભગવાનનો ભક્ત છું, ત્યારે એની એક વાસના થઈ કહેવાય. અને કોઈ રીતે ભગવાનના સ્વરૂપમાંથી એની વૃત્તિ છે પાછી હટે નહીં.
જો આ પ્રકારે થાય તો અષ્ટાંગ યોગની સાધના કર્યા વગર પણ એટલે સમાધિ છે, નિર્વિકલ્પ સમાધિ, એનો જે અનુભવ છે એ અનુભવ થાય છે. ભગવાનમાં જોડાવાની વાત કરી, આવી રીતે સંતમાં જોડાવાની વાત પણ ભગવાન સ્વામિનારાયણ પોતે સમજાવે છે. વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 8મું વચનામૃત છે. એમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ઇન્દ્રિયોની જે વૃત્તિ છે, ઇન્દ્રિયોને વિષય ગમે છે, આંખને રૂપ ગમે છે, કાન છે એને સારા શબ્દ સાંભળવા ગમે છે. એવી રીતે ઇન્દ્રિયોની વૃત્તિ જ્યાં જ્યાં જાય છે એમાંથી એને પાછી હટાવી અને બ્રહ્મ અગ્નિને વિશે હોમવી, એને યોગ યજ્ઞ કહેવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ શબ્દ યોગ વાપરે છે અને સાથે યજ્ઞ છે એ શબ્દ એની સાથે જોડેલો છે. આખી સાધના બતાવે છે. આ સવાલ એ થાય કે બ્રહ્મ અગ્નિ એટલે શું? તો બ્રહ્મ અગ્નિ એટલે ગુણાતીત સંત. બ્રહ્મ અગ્નિ એટલે ભગવાનના એકાંતિક સંત. તો મનની અંદર પ્રશ્ન થાય, અહીંયા સ્વામિનારાયણ ભગવાન બ્રહ્મ શબ્દનો ઉપયોગ કરે છે, તો ભગવાનના એકાંતિક સંત છે એમની અંદર હોમવી. એમની અંદર હોમવી એટલે શું? આવા જે ભગવાનના એકાંતિક સંત છે તો એ સંત એમાં મન કર્મ વચને એમની સેવા કરવી, દેહે કરીને એમની આજ્ઞા છે આજ્ઞાનું પાલન કરવું, વચને કરીને ભગવાનને સંતની અંદર જે અસંખ્ય ગુણો છે એ ગુણોને જાણવા, એ ગુણોની વાત કરવી, અને મને કરીને એમને વિશે નિર્દોષ ભાવ, દિવ્ય ભાવ રહે. આ સાધના એમ જેમ જેમ કરતા રહે તો એ બ્રહ્મ અગ્નિને વિશે એમણે ઇન્દ્રિયોને હોમી કહેવાય. હવે પ્રશ્ન એ થાય ને કે આ બ્રહ્મ અહીંયા શબ્દ વાપર્યો અને ભગવાનના એકાંતિક સંત બે એક કેવી રીતે? તો ભગવાન સ્વામિનારાયણના વચનામૃતનો આપણે વિચાર કરીએ તો ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમ પ્રકરણનું 70મું વચનામૃત, એની અંદર એવી વાત કરી છે કે આ ઇન્દ્રિયો જગતના સુખ તરફ જાય છે એ પાછી સંપૂર્ણપણે ક્યારે હટે? તો જ્યારે બ્રહ્મનું દર્શન થાય છે, એનાથી પરબ્રહ્મનું દર્શન થાય છે, ત્યારે ઇન્દ્રિયોની જે વૃત્તિ છે કુંઠિત થઈ જાય છે. અને સારંગપુરના 7ના વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ પોતે એવી વાત કરે છે કે જ્યારે આપણને ભગવાનના એકાંતિક સંત મળે, એ નૈમિષારણ્ય ક્ષેત્ર છે, તો તે વખતે ઇન્દ્રિયોની જે વૃત્તિ છે એ કુંઠિત થઈ જાય છે અને જગતનું સુખ ભોગવવાની ઈચ્છા થતી નથી અને ભગવાનની અંદર એ પોતે તન્મય બની જાય છે. આ બે વચનામૃત આપણે બાજુમાં મૂકીએ તો આપણને ખબર પડશે કે બ્રહ્મ અને એકાંતિક સંત છે આ સરખા છે. આ સ્વામિનારાયણીય યોગ સાધના છે. ભગવાનમાં જોડાવું, સંતમાં જોડાવું. સંતમાં જોડાવાનો એક પ્રસંગ છે, એની આપણે વાત સાંભળીએ. ભગવાન સ્વામિનારાયણના ત્રીજા આધ્યાત્મિક અનુગામી પ્રાગજી ભક્ત હતા. જ્ઞાતિએ કરીને પોતે દરજી હતા, પણ એમને ગુણાતીતાનંદ સ્વામીનો યોગ થયેલો હતો અને ગુણાતીતાનંદ સ્વામીને પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણનો સમ્યક સાક્ષાત્કાર હતો. તો એમના સમાગમે કરીને કેવી રીતે જોડાયેલા હતા, સંતમાં કેવી રીતે જોડાવું, એનો આ પ્રસંગ છે. એક વખત ગુણાતીતાનંદ સ્વામી એમને બાળમુકુંદ સ્વામીને કહ્યું કે પ્રાગજી ભક્તને બોલાવો. એટલે બાળમુકુંદ સ્વામી એ પ્રાગજી ભક્ત પાસે ગયા અને પ્રાગજી ભક્તને વાત કરી કે પ્રાગજી ઉઠો. પ્રાગજી ભગતને ભગતજી મહારાજ તરીકે પણ બોલાવતા અને એમ પણ કહ્યું ભગતજી ઉઠો, સ્વામી બોલાવે છે. ભગતજી મહારાજ ઉઠે નહીં. અને ઘણી બધી વખત પ્રયત્ન કર્યો પણ ભગતજી મહારાજ સૂતા રહ્યા કે ઉઠ્યા નહીં.
એટલે ગુણાતીતાનંદ સ્વામી પાસે આવીને બાળમુકુંદ સ્વામીએ વાત કરી અને કહ્યું કે આ તો ઉઠતા નથી. તો તે વખતે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે તમે શું કહ્યું? તો મેં એવું કહ્યું કે પ્રાગજી ઉઠો, કે એમ નહીં, હવે તમે એમ જઈને કહો કે ગુણાતીત ઉઠો. અને ત્યાં આગળ જઈને જ્યારે બાળમુકુંદ સ્વામી વાત કરી ગુણાતીત ઉઠો, તો તરત જ એ ભગતજી મહારાજ એ પોતે ઊભા થઈ ગયા. પ્રાગજી ભગત ઊભા થઈ ગયા. પોતાનું અસ્તિત્વ સંપૂર્ણપણે એમણે ગુણાતીતાનંદ સ્વામીની અંદર ઓગાળી દીધેલું હતું. આ પણ વાત ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સંતની અંદર કેવી રીતે જોડાવું. જે અક્ષર બ્રહ્મ છે, ગુણાતીત સંત છે, એમાં કેવી રીતે જોડાવું, એની પણ વાત ભગવાન સ્વામિનારાયણ ગરડા મધ્ય પ્રકરણના 50ના વતનામૃતની અંદર બહુ સરસ દ્રષ્ટાંતો દ્વારા આપણને સમજાવે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેમ નદીઓ છે સમુદ્રને વિશે લીન થઈ જાય છે, ગંગા નદી છે, ગંગા નદી સમુદ્રમાં લીન થાય તો નામ, રૂપ અને આકાર ગંગા નદીનો મટી જાય છે. તો જેમ નદીઓ સમુદ્રને વિશે લીન થઈ જાય છે, એમ સતી અને પતંગ અગ્નિમાં બળી જાય છે. અને જેમ શૂરવીર માણસ હોય રણની અંદર ટૂંક ટૂંક થઈ જાય છે, એવી રીતે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે અમે અમારા આત્માને જે એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છે એને વિશે લીન કરી રાખ્યો છે. ભગવાન પોતે હતા, એમને કાંઈ આત્મા અને દેહ અલગ નહોતા. એ ચૈતન્ય મૂર્તિ ભગવાન સ્વામિનારાયણ જે તત્વજ્ઞાન આપ્યું અને 5 ભેદની વાત કરી, તાત્વિક દ્રષ્ટિએ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5 ભેદ અનાદિના છે. ભગવાન સ્વામિનારાયણ પરબ્રહ્મ હતા, પણ એમણે પોતાનું નિમિત્ત, પોતાના વિશે કરીને આપણને વાત સમજાવી કે આપણે જે એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ અર્થાત ગુણાતીત સંતની અંદર કેવી રીતે જોડાઈ જવું જોઈએ. તો આવી રીતે જોડાઈ જવું જોઈએ. તો ભગતજી મહારાજ એવી રીતે જોડાઈ ગયા હતા, પોતાનું સમગ્ર અસ્તિત્વ ગુણાતીતાનંદ સ્વામીમાં એમને લીન કરી રાખેલું હતું. યોગીજી મહારાજની વાત આપણે સાંભળી તો યોગીજી મહારાજ જો એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજમાં જોડાઈ ગયા હતા તો એમને ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો હતો. આમ તો અનાદિ સિદ્ધ હતા, પણ આ લોકની દ્રષ્ટિએ સાધના કરી આપણને સમજાવવા માટે. એક વખત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને બીજા સંતો હતા, એમણે યોગીજી મહારાજને વાત કરી કે સ્વામી, ભારતીય વિદ્યા ભવન તરફથી એક મેગેઝિન છપાઈ છે જેનું નામ છે ભવન્સ જર્નલ. એમાં ઘણા બધા મહાત્માઓએ પોતાના અનુભવોની વાત કરી છે અને એ લોકો એક લેખમાળા શરૂ કરી છે. જે લેખમાળાનું શીર્ષક છે હાઉ ગોડ કેમ ઇનટુ માય લાઈફ. ભગવાન મારા જીવનમાં કેવી રીતે આવ્યા, પોતાનો અનુભવ, કઈ ક્ષણે આવ્યા, કયા અનુભવથી લાગ્યું કે ભગવાનનું અસ્તિત્વ છે વગેરે. એટલે સ્વામીને વાત કરી. આ બધો અંગ્રેજીમાં પોતાના લેખ લખીને મોકલે છે. યોગીજી મહારાજને તો અંગ્રેજી આવડે નહીં. એટલે સંતોએ વાત કરી કે આપ જો અમને કહો કે આપના જીવનમાં ભગવાન ક્યારે આવ્યા તો અમે લેખ લખી અને ભવન્સ જર્નલ છે એમાં પ્રકાશિત થાય, એના માટે ભારતીય વિદ્યા ભવનને મોકલી આપીએ. તો તે વખતે યોગીજી મહારાજ હસતા હસતા વાત કરી, અમને તો ભગવાનનું અખંડ દર્શન છે. એમણે એવું કહ્યું કે અમને ભગવાનનું અખંડ દર્શન છે. અને પોતાના ગુરુમાં કેવી રીતે જોડાઈ જતા. જ્યારે યોગીજી મહારાજની તસવીર ક્યારેક કોક ભક્ત એમને બતાવે અને યોગીજી મહારાજને પૂછે કે આ કોણ છે, યોગીજી મહારાજ કે આ શાસ્ત્રીજી મહારાજ છે. પ્રભુ સ્વામી મહારાજના જીવનમાં આવા ઘણા બધા પ્રસંગો બન્યા. પ્રભુ સ્વામી મહારાજનો ફોટો બતાવે ને પૂછે કે આ કોણ છે, ત્યારે કે આ તો યોગીજી મહારાજ છે અને આ તો શાસ્ત્રીજી મહારાજ છે. તો જો સંપૂર્ણપણે એની અંદર પોતે આ લીન થઈ ગયા હતા. આ જોડાણની જ્યારે વાત કરી ત્યારે આ જોડાણ કરતાં 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 સંસાર છે તો સંસારની વાસના છે, એ સંસારની વાસના ખરવા લાગે. અને એવા જે સંત છે ને ભગવાન સાથેનો અખંડ એમને કમ્યુનિકેશન છે, કમ્યુનિયન છે. એટલે જ્યારે ભક્ત એની અંદર જોડાય છે ત્યારે સેજે સેજે એની વૃત્તિ ભગવાન છે, ભગવાનની અંદર પણ લાગી જાય છે. જે યોગીજી મહારાજની વાત કરી એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજને લંડનની અંદર એક પ્રેસ રિપોર્ટરે પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાનનું અસ્તિત્વ છે. એટલે સ્વામીએ કહ્યું આ છે. એમણે બીજો પ્રશ્ન પૂછ્યો, ભગવાન ક્યાં છે?
પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી ભગવાન બધે છે. ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ભગવાન મારામાં રહ્યા છે? ત્યારે સ્વામીજીએ વાત કરી ભગવાન તમારામાં પણ છે, મારામાં પણ છે, ભગવાન સર્વત્ર છે, પણ ભગવાન તારતમ્યતા પ્રમાણે રહેલા છે. પાત્રની કેટલી શુદ્ધિ, કેટલી પવિત્રતા એ પ્રમાણે રહ્યા છે. ચોથો પ્રશ્ન પૂછ્યો કે તમને ભગવાનનો સાક્ષાત્કાર છે? ત્યારે સ્વામીજી કીધું હા, ભગવાનનો સાક્ષાત્કાર છે. જ્યારે સંતો એક વખત પ્રશ્ન પૂછ્યો કે આપને એક વિચાર કયો રહે છે હંમેશને માટે અખંડ? તરત જ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા ભગવાનનો વિચાર. એક વખત પત્રલેખન કરતા હતા અને પત્રલેખન કરતા હતા તે વખત એમના ખભા પર એક બલ્બ પડ્યો અને સ્વામીને તો કંઈ એનું લક્ષ્ય હતું નહીં. ત્યારે સેવકોએ વાત કરી કે સ્વામી આપના ખભા ઉપર એક બલ્બ પડી ગયો, આપને ખ્યાલ ના આવ્યો? એકદમ નમ્રતાથી સ્વામી કીધું કે ભગવાનમાં અખંડ વૃત્તિ હોય એટલે ખ્યાલ ના આવે. હવે આ એક જુદી વાત છે. પતંજલિ ઋષિએ વાત કરી યોગસ ચિત્તવૃત્તિ નિરોધ, વિચારો બંધ કરી દેવા. ભગવાન સ્વામિનારાયણ કહે છે વિચારો ચિત્તની અંદર ભરી દેવા. પણ શેનાથી ભરવા? ભગવાનથી ભરવા. આ એમણે વાત કરી અને એના માટેની આખી સાધના બતાવી. ભગવાન પોતે પ્રગટ થાય અને આવા ગુણાતીત સંત પ્રગટ થાય, એમના યોગની અંદર જ્યારે મુમુક્ષુઓ આવે તો તે વખતે એમને શાંતિનો અનુભવ થાય, એમને આનંદનો અનુભવ થાય, એમને ખેંચાણ થાય. એ કોઈ પણ રીતે આવી રીતે એમના યોગની અંદર આવે અને પછી જેમ જેમ એમાં જોડાતા જાય એમ એમ એમનો મહિમા વધારે સમજાતો જાય. એમનું જે સ્વરૂપ છે, એમના જે સદ્ગુણો છે, એમનું જે ઐશ્વર્ય છે એ વધારે ને વધારે સમજાતું જાય. જગતની અંદર જગતના સુખમાં માલ ઓછો મનાતો જાય અને ધીરે ધીરે કરતાં એવી અવસ્થા એને પ્રાપ્ત થાય છે કે સમ્યક પ્રકારે એને ભગવાનની અંદર જોડાણ થઈ જાય છે. અને જ્યારે ભગવાનમાં સમ્યક પ્રકારે જોડાણ થાય અને પોતાનું સ્વરૂપ એને એવું મનાય કે હું પોતે જ બ્રહ્મ છું અને આ સંત છે એ જ મારું સ્વરૂપ છે. એ પણ ભગવાન સ્વામિનારાયણે વચનામૃત જેતલપુરના પહેલામાં વાત કરી કે આવા જે ગુણાતીત સંતને પોતાનું સ્વરૂપ માનવું, એમાં આત્મબુદ્ધિ કરવી, એ જો થાય તો માયાનું આવરણ ભેદાઈ જાય અને આ જે સાધના કરતાં કરતાં પોતાનું સ્વરૂપ બ્રહ્મ મનાય અને એમના હૃદયની અંદર ભગવાન પ્રગટ થઈ આવે. આ સ્વામિનારાયણીય યોગ સાધનાનું આ ચરમ લક્ષ્ય છે, એનું ફળ છે અને એ બ્રહ્મરૂપ થઈને અખંડ ભગવાનની ભક્તિ કરતો થાય. વર્તમાન કાળે જેમ આગલા પ્રવચનમાં વાત કરી, મોહન સ્વામી મહારાજ એ પ્રમુખ સ્વામી મહારાજનું જ અપર સ્વરૂપ છે અને એમને આજે હજારો લોકોને શાંતિનો અનુભવ કરાવ્યો છે અને એમના યોગની અંદર આવી રીતે હજારો લાખો લોકો આ જે યોગ સાધના છે એ પોતે એ સાધના કરી રહ્યા છે. તો આજના દિવસે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજના ચરણોની અંદર પ્રાર્થના કે એ પથ ઉપર નિર્વિઘ્ન પડે, જ્યાં સુધી આપણે લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી આપણે ચાલી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સૌપ્રથમ આપણે પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામીને પ્રશ્ન પૂછીએ. યોગના આસનો તથા પ્રાણાયામ દ્વારા શારીરિક વ્યાધિમાં તો રાહત મળે છે, પણ ક્રોધ, ઈર્ષા, ઘૃણા અને અહંકાર જેવી માનસિક વ્યાધિના નિવારણમાં યોગ કઈ રીતે ઉપયોગી બને તે જણાવવા વિનંતી. પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આસન ને પ્રાણાયામ દ્વારા શારીરિક વ્યાધિમાં રાહત મળે છે, તો ક્રોધ, ઈર્ષા, ઘૃણા, અહંકાર આ માનસિક વ્યાધિના નિવારણમાં યોગ ઉપયોગી કઈ રીતે બને છે? પણ એની સાધના જુદી છે. મેં મારા પ્રવચન દરમિયાન કહ્યું હતું કે યોગશાસ્ત્ર ફક્ત આસન ને પ્રાણાયામ માટે નથી, એ દોષો ટાળી શુદ્ધિ માટે જ છે અને ઘણી બધી વાતો લખી છે. એમાં એક સર્વ ઉપયોગી એક સૂત્ર છે જે જૈન દર્શનમાં પણ છે, બૌદ્ધમાં પણ છે. અને તમે એ ગીત પણ સાંભળ્યું હશે, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું.
સૂત્ર એવું છે, મૈત્રી કરુણા મુદિતા ઉપેક્ષાણામ સુખ દુઃખ પુણ્યાપુણ્ય વિષયાણામ ભાવનાતશ્ચિત્ત પ્રસાદનમ. કહે છે કે તમે સુખી માણસો સાથે મૈત્રી કરો. સુખીની સાથે મૈત્રી કરશો તો એની સાથે ઈર્ષાનો ભાવ નહીં આવે. એ તમારો છે, મિત્ર છે, તો ઈર્ષા ટળી જશે. દુઃખી પ્રત્યે કરુણા કરો, મિત્રતા નહીં. દુઃખી પ્રત્યે જો મિત્રતા કરીશું તો આપણે દુઃખી થઈશું, પણ કરુણાનો ભાવ હશે તો આપણે મદદ કરી શકીશું. પુણ્યશાળી માણસ છે એને જોઈને રાજી થઈએ. એ સારું કામ કરે છે, ગુણોથી ભરપૂર છે, સૌભાગ્યશાળી છે, એની સાથે એક થઈ જઈએ તો આપણને પ્રતિદ્વંદ્વતાનો ભાવ, પિતરાઈ ભાવ એ નહીં આવે, એ દોષ ઓછો થશે. પાપી પ્રત્યે ઉદાસી ભાવ, ધ્યાન જ નહીં આપવાનું. કોઈ પાપની વાત કરે તો બેકાર છે, સત્ય નથી, એને છોડી દઈએ. નહીંતર એનો જ વિચાર આવ્યા કરશે અને સારો પોઝિટિવ વર્ક નહીં કરી શકીએ. આ વાત કરી છે. એવી રીતે બીજી ભાવનાની વાત કરી છે કે જ્યારે દોષો આપણને નડે ત્યારે વિચાર કરવો કે આપણને આવો સારો યોગ મળ્યો. ઘોરેશુ અંગારેશુ પચ્યમાનેન મયા શરણમ ઉપાગત સર્વભૂતાભયપ્રદાનેન યોગ ધર્મ સ ખલુ અહમ ત્યક્ત્વા વિતર્કાન પુનસ્તાન આદદાન તુલ્ય સ્વવૃત્તેન ઇતિ ભાવયેત. ધિક્કાર છે મને કે મેં આવો યોગનો આશ્રય કર્યો, આવા સત્પુરુષનો આશ્રય કર્યો અને હું પાછો હવે દોષોમાં પડીશ. જેમ ઉલટા અન્નની સહજ ઈચ્છા ટળે, દેખતા ઉબકો સૌને આવે, તેહને જે ભખે મનુષ્યમાં નવ ખપે, શ્વાન શુકર તણી જાતકા આવે. એ જ વાત અહીંયા કરે છે. એમ અંતરદ્રષ્ટિ કરવી આ પણ યોગસૂત્રમાં કહ્યું છે. આવી ઘણી બધી વાતો છે, ફક્ત દ્રષ્ટાંતના રૂપમાં કહી. પ્રશ્ન 2. યમ નિયમનો વિશેષ યોગમાં લાભ શો અને ન કરીએ તો વાંધો શું છે તે જણાવશો. બીજો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે યમ નિયમનો શો લાભ અને ન કરીએ તો શો વાંધો. જેને યોગ દર્શનના અંતિમ લક્ષ્ય સુધી પહોંચવું છે એના માટે આ જરૂરી છે. ફક્ત શરીર સ્વાસ્થ્ય સારું રાખવું છે એના માટે જરૂરી હોય કે ન હોય, માનસિક સારા રાખવા માટે તો યમ નિયમ આવશ્યક છે જ. યમ નિયમનો ફાયદો બહુ અદ્ભુત સૂત્રો મૂક્યા છે. કહે છે કે અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધો વૈરત્યાગ. જો અહિંસા સિદ્ધ થાય તો એની પાસે ગમે તેવા દુશ્મનો હોય પણ વેરનો ત્યાગ કરી દે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોયું છે, 200 વર્ષના જૂના વેર ઓદરકા અને કુકડ ગામના એ ત્યાગ કરી, અપયા છોડી અને મિત્રતા બાંધી. આ સત્પુરુષો યમ નિયમમાં પરિપૂર્ણતાને પામ્યા છે એ આપણને દેખાય છે. સત્ય પ્રતિષ્ઠાયામ ક્રિયાફલાશ્રયત્વમ. સત્ય જીવનમાં પ્રતિષ્ઠિત થાય તો એમણે નક્કી કરેલી ક્રિયાનું ફળ અવશ્ય મળે જ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સત્ય પ્રતિષ્ઠિત છે એનું ઉદાહરણ છે દિલ્હી અક્ષરધામ. એમણે નક્કી કરેલું 5 વર્ષમાં આ સ્થાન પરિપૂર્ણ થવું જોઈએ. અનેક વિઘ્નોની વચ્ચે પણ એમને એ કાર્ય પૂર્ણ થયું. આખું જગત સાક્ષી છે. તો યમ નિયમનો ઉપયોગ ઘણો બધો છે. એક છેલ્લું કહું, અસ્તેય પ્રતિષ્ઠાયામ સર્વરત્નોપસ્થાનમ. જેનામાં ચોરી ન કરવી એવો ગુણ પ્રતિષ્ઠિત થયો હોય, પરિપૂર્ણતાને પામ્યા હોય, એની પાસે તમામ સંપત્તિ, ધન એ આવી પડે છે. એક નાનકડો પ્રસંગ 1975ની સાલમાં
ગોંડલમાં ઘનશ્યામ મહારાજ પાસે મહાપૂજા ચાલતી હતી. ચિમનલાલ શાસ્ત્રી કરાવતા હતા અને એમાં દક્ષિણાનો સંકલ્પ આવ્યો. હિરણ્ય ગર્ભસ્થમ. પ્રમુખ સ્વામી મહારાજ કે શું આવ્યું? એ કે સ્વામી સોનાની દક્ષિણા. પ્રમુખ સ્વામી મહારાજ કે આપણે ઘનશ્યામ મહારાજનું સિંહાસન આમ તો કાષ્ઠનું પણ સુવર્ણ રસિત કરવું છે, તો જાહેરાત કરો કે હરિભક્તોને સુવર્ણ આપવું એ આપે. અને એક વસ્ત્ર લઈ અને હરિભક્તો મહિલા વિભાગમાં ગયા. સુવર્ણનો વરસાદ થયો. એ વખતે અમારા ગુરુજી કૌંડિન્ય શાસ્ત્રી બેઠેલા. એ બહુ આશ્ચર્ય પામ્યા કે જ્યાં સત્પુરુષમાં અસ્તેય પ્રતિષ્ઠિત હોય એની પાસે જ આવું કાર્ય થઈ શકે. એટલે યમ નિયમનો ફાયદો છે અને ન કરીએ તો અંતિમ લક્ષ્ય સુધી પહોંચાતું નથી. પ્રશ્ન 3. યોગાસન તથા પ્રાણાયામ શારીરિક મુશ્કેલીઓના નિવારણમાં તો જ અસરકારક બને જો તે યોગ્ય રીતે કરવામાં આવે તો. જો આવું જ હોય તો શું યોગ ગુરુ કે આચાર્યના માર્ગદર્શન વગર આસન પ્રાણાયામ ન કરાય? અને જો કરવામાં આવે તો તેની આડઅસર કેટલી ઘાતક હોય છે તે જણાવશો. ત્રીજા પ્રશ્નમાં એમ કહેવામાં આવ્યું કે યોગાસન અને પ્રાણાયામ શારીરિક મુશ્કેલીમાં નિવારણમાં અસરકારક બને જો યોગ્ય ગુરુ હોય તો. આસન પ્રાણાયામ તો તમે કદાચ ટીવી ઉપર જોઈ અને સિદ્ધ કરી શકો, જો કે યોગ્ય રીતે ન થાય. યોગ્ય ગુરુ હોય તમારી સામે જ તો વધારે સારી રીતે અસરકારક થાય, એ તો વાસ્તવિકતા છે. પણ સમાધિ સુધી પહોંચવામાં યોગ્ય ગુરુ ન હોય તો આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ જ. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી, જેમનું હમણાં આપણે પ્રવચન સાંભળ્યું, એમના માતુશ્રીના નાનીબા, એમના પિતાશ્રી જગજીવન રાવળ, શાસ્ત્રીજી મહારાજના સમયમાં એમને એક યોગ ગુરુ મળેલા. ગુરુ બહુ સમર્થ હતા, સિદ્ધ હતા. એની પાસે હઠયોગની સાધના કરતા, ષટચક્ર ભેદનની સાધના, છેક વિશુદ્ધ હૃદય સુધી એ પહોંચી ગયેલા, વિશુદ્ધ ચક્ર સુધી પહોંચી ગયેલા, પણ ગુરુધામમાં ગયા. હવે અટવાયા. ત્યાં સુધીની સાધના તો કરી પણ પાછો અવાય નહીં. બહુ દુઃખી થયા. એ દરમિયાન એમના પત્ની સ્વામિનારાયણના સત્સંગી, અને એમના ઘરે સ્વામિનારાયણ પ્રકાશ આવે અને એમાં સમાધિનું પાનું એમને જોવામાં આવ્યું. એણે એમના પત્નીને કહ્યું કે તારા ગુરુ સમાધિ કરાવે? તો કે હા. તો કે મને એમની પાસે લઈ જાઓ. શાસ્ત્રીજી મહારાજ એ વખતે અમદાવાદ હતા, એ અમદાવાદ આવ્યા. સ્વામી અહીંથી કંઈ બહાર ગયેલા, ત્યાં ગયા પણ સ્વામી ત્યાં પણ ન હતા. એટલે એમણે કહ્યું કે આ વખતે આપણને યોગ નથી. બીજી વખત સ્વામીને મળવા માટે આવ્યા. નિર્ગુણદાસ સ્વામી એમને શાસ્ત્રીજી મહારાજ પાસે લઈ ગયા. શાસ્ત્રીજી મહારાજના ખોળામાં મસ્તક મૂકીને રડી પડ્યા. સ્વામી આશીર્વાદ આપ્યા, શાંતિ થઈ. જે વિશુદ્ધ ચક્રમાં આત્મા ચોંટી ગયેલો એ પરત આવ્યો, અને ત્યારબાદ એમને સમાધિ થઈ. ગોલોકને અક્ષરધામના પણ દર્શન થયા. યોગ્ય ગુરુ વગર અથવા તો ગુરુ ન હોય તો મુશ્કેલી અવશ્ય થાય એ અષ્ટાંગ યોગ સાધનામાં. આમાં ગુરુ હોય તો ફાયદો થાય, ગુરુ ન હોય તો ક્યારેક મચકોડ આવી જવાની સંભાવના ખરી. હવે આપણે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીને પ્રશ્ન પૂછીએ છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધ્યાનનું સ્થાન શું છે તે જણાવવા વિનંતી. સામાન્યપણે ધ્યાન માટેની એવી એક રીતિ છે કે કોઈ પદાર્થ હોય, કોઈ બિંદુ હોય, અથવા તો દીવાની જ્યોત હોય, એના પર એકાગ્ર દ્રષ્ટિએ કરીને જોવું, અને ત્યાર પછી એ દીવાની જ્યોત હોય, બિંદુ હોય, અથવા તો કોઈ પદાર્થ હોય તો આંખ બંધ કરી એના પર કોન્સન્ટ્રેટ કરું. અને જે બધા વિચારો છે
એમાં નડતા હોય તો એ વિચારો તરફ ઉપેક્ષાની વૃત્તિ સેવી અને એકદમ જ એ રીતે કરે તો ધ્યાન છે એ ધ્યાન એ સિદ્ધ થયું કહેવાય. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ધ્યાન છે એની એક વિશેષ પદ્ધતિ ભગવાન સ્વામિનારાયણે બતાવેલી છે. ભગવાનના સ્વરૂપમાં જોડાવા માટે એમણે માનસી પૂજાની વાત કરી છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર 5 વખત માનસી પૂજા સંતો હરિભક્તો કરતા હોય છે. અને માનસી પૂજા કેવી રીતે કરવી એ પણ વાત સમજાવેલી છે. સારંગપુર પ્રકરણનું 3જું વચનામૃત છે. એમાં ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે ગદગદ કંઠ થઈને, રોમાંચિત ગાત્ર અને પ્રેમમગ્ન થઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે અથવા તો માનસી પૂજા કરે તો એ ભક્ત છે એ શ્રેષ્ઠ છે. પણ શુષ્ક મને કરીને પ્રત્યક્ષ પૂજા કરે અથવા માનસી પૂજા કરે તો એ ભક્ત છે એ ન્યૂન છે. અને ગરડા અંત્ય પ્રકરણના 23ના વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ સમજાવે છે કે ભગવાનને વિશે પ્રીતિ થવા માટેનું એક સાધન એ માનસી પૂજા છે. ઋતુ પ્રમાણે કેવી રીતે માનસી પૂજા કરવી એની વિગત પણ એ વચનામૃતમાં આપેલી છે. ચોમાસામાં કેવી રીતે કરવી, શિયાળામાં કેવી રીતે કરવી, ઉનાળામાં કેવી રીતે કરવી. એટલે એમાં કોઈ પણ વ્યક્તિ જ્ઞાની હોય અથવા તો ભણેલો ન હોય, જેની પાસે કોઈ પૈસા પણ ન હોય અને કોઈ પણ શ્રીમંત વ્યક્તિ છે, દરેક પ્રકારની વ્યક્તિ છે આ કરી શકે. બીજી એક વાત એમાં એવી આવે છે કે યોગીજી મહારાજ ધ્યાનની વ્યાખ્યા કરતા ભગવાનના મહિમાનો વિચાર કરો એનું નામ ધ્યાન. કોઈ વ્યક્તિ હોય એ વ્યક્તિના ખિસ્સાની અંદર 3-4 કરોડનો હીરો હોય અને એ વ્યક્તિ મુસાફરી કરતી હોય, બધા સાથે વાત કરે, ખાય પીવે, એ બધું જ કરે, પણ એની એક વૃત્તિ એ પોતાના ખિસ્સા તરફ હોય જ્યાં હીરો મૂકેલો છે. એવી રીતે સંતના સમાગમથી ભગવાનનો જેમ જેમ મહિમા સમજાતો જાય પછી એ વ્યક્તિ ખાય પીવે એ બધી પ્રવૃત્તિ કરે પણ એક વૃત્તિ એની ભગવાનની અંદર રહે. એ હાલતા ચાલતા પણ ભગવાનનું અખંડ ધ્યાન થાય છે. એવી રીત ભગવાન સ્વામિનારાયણે બતાવેલી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં યોગીઓ ખરા હોય તો તે અંગે કંઈક પ્રકાશ પાડશો. બીજા પ્રશ્નની અંદર એવી વાત આવી છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં યોગીઓ ખરા. આગળ જેમ વાત કરી, પ્રવચનની અંદર વાત કરી કે ભક્તિ યોગી બધા છે અને એની અંદર પણ ઘણા સિદ્ધ થયેલા છે કે જેમને ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય, એ પેલા ભગવાનનો નિશ્ચય પાકો થયો હોય અને ઘણા બધા લાખોની સંખ્યાની અંદર એ સાધના પોતે કરી રહ્યા છે. પણ અષ્ટાંગ યોગની વાત કરી, હઠયોગની વાત કરી, તંત્રયોગની વાત કરી, તો એવા બધા પણ યોગીઓ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઘણા થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ પોતે 1 વર્ષની અંદર અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો હતો. ગોપાળાનંદ સ્વામી પોતે અષ્ટાંગ યોગી હતા. એક સંતદાસજી કરીને સંત હતા, પરમહંસ હતા, એમનું નામ શતાનંદ સ્વામી પણ હતું. એ 6 મહિના સુધી સમાધિની અંદર રહેતા, કંઈ ખાવાનું નહીં, પીવાનું નહીં, અને એ છતી દેહ સદેહે બદ્રિકાશ્રમની અંદર પણ પોતે જઈ શકતા તેવી સામર્થ્ય એમની પાસે હતી. વ્યાપકાનંદ સ્વામી સિદ્ધ હતા, બરેલી ઘોડીને બેઠી કરેલી હતી. સચ્ચિદાનંદ સ્વામી ઘણા બધા દિવસો સુધી સમાધિની અંદર રહેતા અને એમના સંકલ્પે કરીને પોતે વરસાદ વરસાવી શકતા હતા. ત્યાર પછી જેમ શ્રુતિપ્રકાશ સ્વામી એમના પ્રવચનમાં વાત કરી, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, એમના વખતની અંદર પણ કૃપા સમાધિ એમના આશીર્વાદથી, કૃપાથી એ પોતે કરાવી શકતા હતા. યોગીજી મહારાજના વખતની અંદર એક પ્રસંગ બનેલો. એક મગનભાઈ શંકરભાઈ પટેલ કરીને 1930ની સાલમાં પોતે ઇંગ્લેન્ડ ગયેલા હતા અને પછી બહુ ભણેલા ગણેલા હતા અને મહર્ષિ અરવિંદના પોતે એકદમ પ્રખર શિષ્ય હતા.
રમણ મહર્ષિ એમને મળેલા હતા, યોગી કૃષ્ણ પ્રેમને મળેલા, શિવાનંદ સ્વામીને મળેલા હતા, એમના પુસ્તકોનું વાંચન પણ કરેલું હતું, યોગ સાધના પણ ઘણી બધી એમને કરેલી હતી. એક વખત સારંગપુર પધારેલા હતા અને સારંગપુરની અંદર ત્યાં આગળ યોગીજી મહારાજ સાથે પરિચય થયો. અને યોગીજી મહારાજ છે એમને કોઈકે વાત કરી કે સ્વામી આ યોગની અંદર ઘણા આગળ વધેલા છે. તો તે વખતે યોગીજી મહારાજે એવી વાત કરી કે એમને શાસ્ત્રીજી મહારાજના રૂમની અંદર બેસાડજો. આજે પણ સારંગપુરની અંદર શાસ્ત્રીજી મહારાજનો રૂમ છે, બહુ નાનો રૂમ છે, 10 બાય 10ની એક સામાન્ય રૂમ છે. એ વખતે તો ગાર માટી જ નીચે હતું. એક પલંગ મૂકો તો રૂમ ભરાઈ જાય એટલી રૂમ. બપોરે લગભગ 3 વાગે આ મગનભાઈ શંકરભાઈ પટેલ છે એ રૂમની અંદર બેઠા. એ જેવા બેઠા તો આ જે અષ્ટાંગ યોગ, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર જે 5મું અંગ છે, તો એને તાત્કાલિક એવો અનુભવ થયો કે પોતે પ્રત્યાહાર સુધી પહોંચી ગયેલા છે. બધી વૃત્તિઓ જગતમાંથી એમાં સંકોચ પામી અને આમ જોડાઈ જતી હોય, એકાગ્ર થતી એવો અનુભવ થયો. એમને એવું લાગવા માંડ્યું કે શાસ્ત્રીજી મહારાજ અહીંયા પ્રત્યક્ષ હાજર છે અને યોગીજી મહારાજ પણ પ્રત્યક્ષ હાજર છે એવો એમને અનુભવ થવા લાગ્યો. અને ત્યાર પછી તો એમને ખબર પણ ન પડી, એ સમાધિ અવસ્થાની અંદર પહોંચી ગયા. તો 1 કલાક ને 40 મિનિટ સુધી એ સમાધિની અંદર રહ્યા. જ્યારે જાગ્રત થયા, બહાર આવે ત્યારે એમણે વાત કરી કે હિમાલયની અંદર ઘણા બધા મહાત્માઓ છે, એમને હું મળેલો હતો, પણ આ પ્રકારની શાંતિ, પરમ શાંતિનો આટલો બધો લાંબા સમય સુધી એ ક્યારેય પણ મને અનુભવ થયો નથી. માત્ર યોગીજી મહારાજની કૃપાથી આ પ્રકારનો અનુભવ એ મને થયો. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવી રીતે છે. અને ત્યાર પછી કેવી વાત છે, ભગવાન સ્વામિનારાયણના વખતથી જ આ પ્રકારના યોગ અને આ પ્રકારના યોગીઓ, તો એના કરતાં વધારે ભાર જ્ઞાન સમાધિ ઉપર ભગવાન સ્વામિનારાયણે મૂક્યો. અને ત્યાર પછીની ગુરુ પરંપરાએ પણ એમના પર એટલા માટે ભાર મૂક્યો. પહેલી જે સમાધિ છે એ સમાધિમાં જ્યાં સુધી માણસ સમાધિની અંદર રહે ત્યાં સુધી એને શાંતિનો અનુભવ થાય. પણ સમાધિમાંથી જાગ્રત થાય ને ઇન્દ્રિયો અનુલોમ થાય તો તે વખતે સંભાવના એવી છે કે એની અંદર ક્રોધે કરીને, લોભે કરીને, કામે કરીને વિક્ષેપને પામી શકે. આ ભગવાન સ્વામિનારાયણ વચનામૃત વડતાલ પ્રકરણના 20માં વાત કરે છે. પરાશર ઋષિની વાત કરી, નારદજીની વાત કરી અને ભગવાન સ્વામિનારાયણ એકલ શૃંગીની વાત કરી. આ બધા નિર્વિકલ્પ સમાધિવાળા હતા. પણ એમાંથી જેવા બહાર નીકળ્યા તો પછી જ્યારે વૃત્તિઓ અનુલોમ થઈ તો આ લોકો કંઈક એમના અંતરમાં વિક્ષેપ ઉત્પન્ન થયો. પછી સ્વામિનારાયણ ભગવાન જનક રાજાની વાત કરે છે. એમની જ્ઞાન સમાધિ હતી તો રાજ કરતા હતા, ગ્રહસ્થ હતા, તો પણ ભગવાનમાં વૃત્તિ હતી, કોઈ પણ વિકારને પોતે પામ્યા નહીં. તો એ કઈ જ્ઞાન સમાધિ, ભગવાનનો મહિમા જેમ છે એમ સમજે, સાર અસારને જેમ છે એમ સમજે, તો એને કાયમ માટેની આ સમાધિ છે. તો એ પ્રકારના આખા યોગની વાત ભગવાન સ્વામિનારાયણ અને એમણે પ્રવર્તાવી. અને ત્યાર પછી જે ગુણાતીત પરંપરા છે એમણે પણ એ વાત ચાલુ રાખી.